So now start the discussion about diagonal relationship of lithium with magnesium. તો કે આ lithium અને magnesium આ બંનેની એક રિલેશનશિપ હતી ને ડાયગોનલી. આ ડાયગોનલ રિલેશનશિપ જોવા મળી. એ કઈ રીતે જોવા મળી? તો કે ભાઈ lithium છે, એ lithiumની પ્રોપર્ટીઝ એ જે આલ્કાલી મેટલ્સ માંથી બિલોંગ કરે છે. એ આલ્કાલિસ મેટલ કરતા lithiumની પ્રોપર્ટીઝ કંઈક ડિફરન્ટ જોવા મળી. અને જે lithiumની પ્રોપર્ટીઝ છે અને સેકન્ડ ગ્રુપ એટલે કે આલ્કાલી અર્થ મેટલ છે. અર્થ મેટલનો સેકન્ડ એલિમેન્ટ એટલે કે મેગ્નેશિયમ. આ lithium અને મેગ્નેશિયમ આ બંને વચ્ચે કંઈક સિમિલારિટી જોવા મળી. કેવી સિમિલારિટી જોવા મળી? તો કે resemblance with magnesium is mainly due to similarity in ionic size and high polarizing power. તો કે ionic size અને polarizing power આ બંને પોઈન્ટમાં કંઈક વન કાઇન્ડ ઓફ સિમિલારિટી જોવા મળી કે lithium પ્લસ આયન ફોર્મ થયો અને મેગ્નેશિયમ પ્લસ 2 આયન ફોર્મ થયા. આ બંનેની સાઇઝ અને આ બંનેના પોલરાઇઝિંગ પાવર, હાઈ પોલરાઇઝિંગ પાવર છે ને બેટા, યાદ રાખજો. lithium નું પોલરાઇઝિંગ પાવર સૌથી મેક્સિમમ હોય. lithium અને મેગ્નેશિયમ પ્લસ 2 આ બેના પોલરાઇઝિંગ પાવર અને બંનેની આયોનિક સાઇઝ, આમ કંઈક ફિઝિકલ પ્રોપર્ટીઝમાં એની કંઈક સિમિલારિટી જોવા મળી. આ કંઈક રિઝેમ્બલન્સ જોવા મળ્યું. આ રિઝેમ્બલન્સ કઈ રીતનું જોવા મળ્યું? વન બાય વન પોઈન્ટ વાઇઝ એને ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો કે બોથ આર હાર્ડર મેટલ્સ હેવિંગ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ. તો કે ભાઈ lithium પ્લસ 2 અને મેગ્નેશિયમ પ્લસ 2 આ આયન્સ અથવા આયન્સ માંથી કઈ કમ્પાઉન્ડ ફોર્મ થયા ને, એ કમ્પાઉન્ડના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ જોવા મળ્યા. ધેન અધર ઇન રિસ્પેક્ટિવ ગ્રુપ. હું વાત કરતો હોય lithium ની, તો lithium સિવાયનું જે મારું ફર્ધર ગ્રુપ હોયતું ને, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને મેગ્નેશિયમ સિવાયનું જે હોયતું હોય એ બંને ગ્રુપ કરતા આ lithium અને મેગ્નેશિયમના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હશે. સેકન્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે કે lithium react slowly with water, while lithium ની વોટર રિએક્શન કરાવો ને તો એ પ્રોસેસ સ્લોલી પ્રોસેસ હોય. જ્યારે lithium સિવાયના જે ફર્ધર એલિમેન્ટ છે એ બધાય કેવી રિએક્શન આપતા હશે? તો કે વિગોરસલી એટલે એકદમ ફાસ્ટ રિએક્શન આપતા હશે ને, જોરથી એકદમ. જ્યારે મેગ્નેશિયમ ઇઝ ઓલસો react with water slowly. lithium અને મેગ્નેશિયમ આ બંને એલિમેન્ટની જ્યારે વોટર રિએક્શન કરાવો ને, એ રિએક્શન એકદમ સ્લોલી હોય. જ્યારે એના બાકીના એલિમેન્ટ્સ છે એ બાકીના એલિમેન્ટ્સની કેવી રિએક્શન આપતા હોય? વિગોરસલી રિએક્શન આપતા હોય. કઈ રીતના? થર્ડ પોઈન્ટ, તો કે lithium is directly combined with nitrogen અને કંઈક આવું કમ્પાઉન્ડ ફોર્મ કરશે અને મેગ્નેશિયમ કંઈક આવું કમ્પાઉન્ડ ફોર્મ કરશે. both are decomposed by water. તો કે જે રીતના નાઇટ્રોજન સાથે lithium એટેચ થયો ને, સેમ એ જ મેનરમાં મેગ્નેશિયમ એટેચ થશે. પણ lithium ની વેલેન્સી +1 હોય, આની +2 હોય. એટલે વેલેન્સીને સેટિસ્ફાય કરવા માટે અહીંયા 2 મોલ નાઇટ્રોજન વપરાશે, 1 મોલ. બાકી કમ્પાઉન્ડ તો એ જ બન્યો ને સેમ. કે lithium directly combined with nitrogen and give this type of compound, and magnesium is directly attached by nitrogen and give this type of compound. આ both compound form થયા. આ both compound ને જો decompose by water એટલે water સાથે decompose કરું ને, તો મને શું મળશે? અહીંયા lithium ના હાઇડ્રાઇડ મળશે અને અહીંયા મેગ્નેશિયમ ના હાઇડ્રાઇડ મળશે અને પ્લસ મને મારો એમોનિયા વાપસ મળશે. તો કંઈક આ રીતની વાત કરી કે હું lithium અને મેગ્નેશિયમ બે એલિમેન્ટ છે કે જે નાઇટ્રો દ્વારા ડાયરેક્ટલી એટેચ થશે અને એટેચ થઈને કંઈક વન ટાઈપ ઓફ કમ્પાઉન્ડ બનાવશે. એ કમ્પાઉન્ડને હું વોટર રિએક્શન કરાવીશ તો એનું ડીકમ્પોઝિશન થશે અને ડીકમ્પોઝિશન થઈને આપણને એમોનિયા મળશે. હવે વાત કરીએ આલ્કાલી. જે આલ્કાલી મેટલ્સ હતી ને આપણી ફર્સ્ટ ફેમિલી lithium, બેરિલિયમ, lithium, sodium, potassium વાળી, એ આલ્કાલી મેટલ્સ ના નોર્મલ ઓક્સાઇડ ટ્રીટેડ વિથ ઓક્સિજન. જ્યારે આવો ઓક્સિજન રિએક્શન અપાવો ને, ત્યારે એના શું મળે? ઓક્સાઇડ મળશે ને, મેટલના ઓક્સાઇડ. સપોઝ કે આ રીતના ઓક્સાઇડ મળ્યા મેટલના ફર્સ્ટ ગ્રુપના. આ મેટલના ઓક્સાઇડ છે એની ફર્ધર રિએક્શન કરાવો કોની સાથે? ઓક્સિજન આરે, તો શું મળશે? એના પેરોક્સાઇડ મળશે. અને ફર્ધર કરાવો તો આપણને શું મળશે? સુપર ઓક્સાઇડ.
મારી જે મેટલ્સ છે ને, મારો ફર્સ્ટ ગ્રુપ જે આલ્કાલી મેટલ્સ ની જો રિએક્શન કરાવે છે કોની સાથે? ઓક્સિજન સાથે, તો મને શું મળશે? મેટલના ઓક્સાઇડ મળશે. હવે મેટલના ઓક્સાઇડ મને ફોર્મ થઈ ગયા. હવે આવા કોઈક મેટલના ઓક્સાઇડ ફોર્મ થયા, મેટલ ઓક્સાઇડ M2O. આ મેટલ ઓક્સાઇડ ની ફર્ધર રિએક્શન કરાવીશ ઓક્સિજન સાથે, તો મને શું મળશે? પેરોક્સાઇડ મળશે ને, M2O2. આ પેરોક્સાઇડ ની ફર્ધર રિએક્શન કરાવીશ તો મને સુપર ઓક્સાઇડ મળશે, MO2. જેમાં લિથિયમ છે ને, એક ડિફિકલ્ટી ધરાવે છે. લિથિયમ કેન ફોર્મ ઓન્લી, લિથિયમના ઓક્સાઇડ બનશે, લિથિયમના પેરોક્સાઇડ ફોર્મ નહીં થાય અને લિથિયમના સુપર ઓક્સાઇડ ફોર્મ નહીં થાય. સેમ ઇજ પ્રોપર્ટીઝ ધરાવે છે મેગ્નેશિયમ, કે મેગ્નેશિયમ એન્ડ લિથિયમ આર ઓન્લી એક્ઝિસ્ટ ઇન ઓક્સાઇડ ફોર્મ, not in peroxide or superoxide. So આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે કે ફ્લોરાઇડ, કાર્બોનેટ્સ, ફોસ્ફેટ ઓફ લિથિયમ એન્ડ મેગ્નેશિયમ આર sparingly soluble in water. કે લિથિયમ અને મેગ્નેશિયમના તમે ફ્લોરાઇડ્સ ફોર્મ કરો, એના કાર્બોનેટ્સ ફોર્મ કરો, કે એના ફોસ્ફેટ ફોર્મ કરો, આ તમામ જે વેરિયસ એલિમેન્ટ્સ માંથી જે કમ્પાઉન્ડ બન્યા ને, એ કમ્પાઉન્ડ વોટરમાં સ્પેરિંગલી સોલ્યુબલ છે. જ્યારે આમાંથી કોઈ એક સોલ્ટ ફોર્મ કરો એ અધર આલ્કાલી મેટલના, તો એ ફ્રીલી સોલ્યુબલ છે. ઇન શોર્ટ હું તમને શું કહેવા માંગુ છું કે લિથિયમ અને મેગ્નેશિયમ આ બંને એલિમેન્ટના તમે ફ્લોરાઇડ, કાર્બોનેટ કે ફોસ્ફેટ તમે ફોર્મ કરો ને, એ જે ફોર્મ થઈ ગયા, હવે એને વોટર રિએક્શન આપો તો એ વોટરમાં સ્પેરિંગલી સોલ્યુબલ છે. જ્યારે ફર્ધર એલિમેન્ટ વધ્યા ને બે ગ્રુપમાંથી, એ બંને ગ્રુપમાંથી એલિમેન્ટ બનાવો, આવા કોઈ સોલ્ટ ફોર્મેશન કરાવો, તો એ ફ્રીલી સોલ્યુબલ છે. તો શું વાત કરી? પહેલો ટોપિક શું કહેવા માંગે છે તો કે ભાઈ હાર્ડર મેટલ છે અને મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા હોય. લિથિયમ, મેગ્નેશિયમ પાણી અને સ્લોલી રિએક્શન આપે છે. લિથિયમ અને મેગ્નેશિયમ ડાયરેક્ટલી એટેચ વિથ નાઇટ્રોજન અને કંઈક આ રીતના ફોર્મ એક્ઝિસ્ટ કરતા હશે. અને વોટર આને જો ડીકમ્પોઝ કરો તો એને હાઇડ્રેટ મળશે, અને હાઇડ્રેટ પ્લસ એમોનિયા મળશે. પછી ફોર્થ પોઈન્ટ શું કહેવા માંગે છે તો ભાઈ કે નોર્મલી આલ્કાલી મેટલ હોય એના ઓક્સાઇડ બને, પછી પાછા રિએક્શન આપો તો પેરોક્સાઇડ બને, સુપર ઓક્સાઇડ બને. પણ લિથિયમ અને મેગ્નેશિયમના ઓન્લી ફોર્મ ઓક્સાઇડ. એન્ડ ધેન કે વાત કરીએ આપણે ફ્લોરાઇડ, કાર્બોનેટ, ફોસ્ફેટ, લિથિયમની, તો એ સ્પેરિંગલી સોલ્યુબલ હોય. જ્યારે વાત કરતો હોય બીજા એલિમેન્ટ્સની તો એ ફ્રીલી સોલ્યુબલ હોય. 6 પોઈન્ટ કે લિથિયમના હાઇડ્રેટ્સ અને મેગ્નેશિયમના હાઇડ્રેટ્સ, આવા એલિમેન્ટ્સના હાઇડ્રેટ્સ વોટરમાં શું હોય તો કે સ્પેરિંગલી સોલ્યુબલ ઇન વોટર. એન્ડ વાઇલ જ્યારે આપણે એને રેડ હીટ આપીએ ને ત્યારે એ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જાય. જોઈએ આ લિથિયમના હાઇડ્રેટ છે અને મેગ્નેશિયમના હાઇડ્રેટ ફોર્મ છે. આ હાઇડ્રેટ ફોર્મને જ્યારે હું હીટિંગ આપું ને તો હીટિંગમાં શું જોવા મળે? ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા અને આ વોટરમાં સોલ્યુબલ હોય અને શું બન્યું આપણને? વોટર. જ્યારે હું બીજી મેટલની વાત કરતો હોય ને તો બીજી મેટલના જે હાઇડ્રેટ્સ ફોર્મ છે ને એ ક્વાઇટ સોલ્યુબલ હોય વોટરમાં અને અનઅફેક્ટેડ બાય હીટિંગ. આ જોઈ ગયા ને આપણે આની પહેલાના ડિસ્કશનમાં કીધું પોઈન્ટમાં કે લિથિયમ એન્ડ મેગ્નેશિયમ ઇઝ ડાયરેક્ટલી કમ્બાઇન્ડ વિથ નાઇટ્રોજન. કે લિથિયમ અને મેગ્નેશિયમ આ બંને એવી મેટલ્સ છે કે જે મેટલ્સ ડાયરેક્ટલી કમ્બાઇન્ડ વિથ નાઇટ્રોજન, અને શું બનતું હતું? કંઈક આ રીતના હાઇડ્રેટ્સ ફોર્મ થયા અને પ્લસ આપણનો એમોનિયા ગેસ પાછો મળ્યો તો ને, તો એ જ વાત થઈને જે હાઇડ્રેટ ફોર્મ થયા, એ હાઇડ્રેટ ફોર્મને હું હીટિંગ આપું તો ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. હવે તો કે લિથિયમ પ્લસ અને મેગ્નેશિયમ પ્લસ 2 આના પોલરાઇઝિંગ પાવર ખૂબ હાઈ હોય, અને આ હાઈ પોલરાઇઝિંગ પાવર હોય ને એટલે શું થાય તો કે હાઇડ્રેટ ફોર્મમાં મારે બનાવવા હોય ને મોલેક્યુલ તો ઇઝીલી કમ્પાઉન્ડ ફોર્મ થાય. તો કે ડ્યુ ટુ હાઈ પોલરાઇઝિંગ પાવર ગ્રેટ ટેન્ડન્સી ટુ ફોર્મ હાઇડ્રેટ્સ, કે હાઇડ્રેટ્સ બનવાની ટેન્ડન્સી છે ને એ વધી જાય. while અધર મેટલના સોલ્ટ છે ને એ એટલા બધા હાઇડ્રેટ ફોર્મ બનાવી ના શકતું હોય. જેમ જેમ પોલરાઇઝિંગ પાવર વધતો જાય ને એમ એના હાઇડ્રેટેડ ફોર્મ બનાવવાની ટેન્ડન્સી વધતી જાય. તો લિથિયમના ક્લોરાઇડ બનાવવું, લિથિયમના કાર્બોનેટ બનાવવું તો કંઈક આ રીતના એક્ઝિસ્ટ કરતા હશે. મેગ્નેશિયમના ક્લોરાઇડ અને મેગ્નેશિયમના નાઇટ્રેટ એક આ રીતના એક્ઝિસ્ટ કરતા હશે. સો આ શું વાત કરી કે લિથિયમ અને મેગ્નેશિયમની
પોલરાઇઝિંગ પાવર વધુ હોવાને લીધે એના જે હાઇડ્રેટ ફોર્મ છે ને એ હાઇડ્રેટ ફોર્મ બનવાની ટેન્ડન્સી ઇન્ક્રીઝ થાય. નેક્સ્ટ પોઈન્ટ શું છે 8 નંબરનો, તો કે આલ્કલી મેટલ્સ છે એના જે કાર્બોનેટ્સ છે ને એ કાર્બોનેટ્સ થર્મલી સ્ટેબલ હોય. ગમે માનો કે આપણું ફર્સ્ટ ગ્રુપ છે ને આખું આલ્કલી મેટલ્સ નું, એના તમે કાર્બોનેટ ફોર્મ કરો કંઈક આ રીતના, તો એ કાર્બોનેટ સ્ટેબલ હોય. પણ કાર્બોનેટ્સ ઓફ આલ્કલી મેટલ એક્સેપ્ટ લિથિયમ, એક લિથિયમ ને બાદ કરી દેવાનું. લિથિયમ શું છે? એક્સેપ્શનલ કેસ છે કાર્બોનેટ્સ ના કેસમાં. તો કાર્બોનેટ્સ ઓફ આલ્કલી મેટલ એક્સેપ્ટ લિથિયમ આર થર્મલી સ્ટેબલ, બટ લિથિયમ અને મેગ્નેશિયમ ના કાર્બોનેટ્સ છે આર લો થર્મલી સ્ટેબલ. કે જે કાર્બોનેટ્સ ફોર્મ થાય ને લિથિયમ ને મેગ્નેશિયમ ના, એ થર્મલી સ્ટેબલ ઓછા હશે while compared to another alkali metals or another alkaline earth metals. અને આવા જે લિથિયમ અને મેગ્નેશિયમ ના કાર્બોનેટ્સ છે એ કાર્બોનેટ તમે હીટિંગ આપો ને તો શું થાય? ડીકમ્પોઝિશન તૂટી જાય અને કેમાં કન્વર્ટ થઈ જાય? ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. સો લિથિયમ નો કોઈ એક કાર્બોનેટ છે, એ લિથિયમ ના કાર્બોનેટ ને હું હીટિંગ આપું તો લિથિયમ ના ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયો અને મને મારો કાર્બન ડાયોક્સાઇડ ગેસ રિલીઝ થયો. એક વસ્તુ તમે હંમેશા યાદ રાખજો મિત્રો, આ માનો કે તમારી સામે કમ્પાઉન્ડ આવેલું હોય, આ કમ્પાઉન્ડમાં કાર્બન ડાયોક્સાઇડ હોય, ઓક્સિજન હોય, SO2 હોય, કોઈ બી ગેસ રિલીઝ થતો હોય ને તો ગેસને પહેલા રિલીઝ કરી દેવો, પછી જે કમ્પાઉન્ડ બને એ કમ્પાઉન્ડ સ્ટેબલ બનતો હશે. સો આ લિથિયમના કાર્બોનેટ પાસે જો હું કાર્બન ડાયોક્સાઇડ ગેસ રિમૂવ કરું તો મને શું મળશે? લિથિયમના ઓક્સાઇડ્સ મળશે ને. સેમ ઇજ મેનર કે મેગ્નેશિયમના કાર્બોનેટ્સ છે એને હું હીટિંગ આપું છું, થર્મલિકલી સ્ટેબલ નથી ને આ વસ્તુ, એટલે શું થશે? ડીકમ્પોઝ થશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કન્વર્ટ થશે. જો થર્મલી સ્ટેબલ હોત ને તો આ હીટિંગની આના પર અસર જ ન પડે. નોર્મલ ટેમ્પરેચરની વાત કરું છું. હવે વાત કરીએ નાઇટ્રેટની, તો કે લિથિયમના નાઇટ્રેટ છે, એ લિથિયમના નાઇટ્રેટને તમે હીટિંગ આપો તો લિથિયમના ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયું, પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન, આવું કંઈક આપણને ફર્ધર પ્રોડક્ટ મળીને સેમ ઇજ મેનરમાં વાત કરીએ કે મેગ્નેશિયમમાં નાઇટ્રેટ છે, એ મેગ્નેશિયમના નાઇટ્રેટને થર્મલી ડીકમ્પોઝ કરું ને તો મને શું મળશે? મેગ્નેશિયમના ઓક્સાઇડ પ્લસ ફર્ધર પ્રોડક્ટ. તો આવી એક વાત કરી કે મેટલ્સ છે જે આપડા, તો જો આલ્કલી મેટલની વાત કરતા હોય ને ત્યારે આલ્કલી મેટલના નાઇટ્રેટ બનાવું અને આલ્કલી મેટલના નાઇટ્રેટને હું થર્મલી હીટ એપ્લાય કરું તો કંઈક MnO2 કંઈક આ રીતના ઓક્સાઇડ બને પ્લસ ઓક્સિજન. પણ આ કેની વાત થાય છે? આ વાત ખાલી થાય છે કેની? લિથિયમ સિવાયના સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, બસ આટલાની વાત થાય છે. આ કે આવી કોઈ આલ્કલી મેટલ્સ હોય, આવી આલ્કલી મેટલ્સ ના જો નાઇટ્રેટ ફોર્મ કરું તો મને કંઈક આવી પ્રોડક્ટ મળશે. બાકી ફર્ધર લિથિયમ અને મેગ્નેશિયમના કેસમાં મને એના ઓક્સાઇડ ફોર્મ થશે. તો આવી કંઈક વાત કરીએ આપણે લિથિયમ અને મેગ્નેશિયમની, તો કે લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે કઈ પ્રકારનું રિઝેમ્બલન્સ, કઈ પ્રકારનું સરખાપણું, કેવી સેમ પ્રોપર્ટીઝ, સિમિલરિટી જોવા મળી, એક આવી વાત કરીએ આપણે લિથિયમ એન્ડ મેગ્નેશિયમ. સેકન્ડ પાર્ટ ઇઝ diagonal relationship of boron and silicon. બોરોન અને સિલિકોન ની જે આ ડાયગોનલ રિલેશનશિપ ની આપણે કંઈક વાત કરવાની છે. બોરોન ફેમિલી ગ્રુપ નંબર 3, ધેન ગ્રુપ નંબર 4 કાર્બન સિલિકોન, એટલે ગ્રુપ નંબર 3 નું ફર્સ્ટ એલિમેન્ટ અને ગ્રુપ નંબર 4 નું સેકન્ડ એલિમેન્ટ. ફર્સ્ટ અને સેકન્ડ નું સેકન્ડ, આ બે એલિમેન્ટ વચ્ચે કંઈક સિમિલરિટી જોવા મળી ને, રિઝેમ્બલન્સ જોવા મળ્યું, એને જ કહેવાય ડાયગોનલ રિલેશનશિપ. તો કેવી છે? તો કે બોથ આર ઇન નોન મેટલ્સ, બે એક તો નોન મેટલ્સ છે, બેના મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા છે. બોથ હેવ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ લો ડેન્સિટી. બોરોન નું મેલ્ટિંગ પોઈન્ટ અને સિલિકોન નું મેલ્ટિંગ પોઈન્ટ. ત્યારબાદ બોથ આર ઇલેક્ટ્રિકલી કંડક્ટર. તો કે ઇલેક્ટ્રિકલી કંડક્ટર બે નથી, એ તો ખબર જ હોય ને. મેટલ્સ હોય ઇલેક્ટ્રિસિટી ના કંડક્ટર હોય, નોન મેટલ્સ હોય ઇલેક્ટ્રિસિટી ના કંડક્ટર્સ નો હોય. બોથ આર એલોટ્રોપિક.
એલોટ્રોપી એટલે શું? થોડોક એક બાદ એનો અભ્યાસ કરીએ. બોથ રિએક્ટ વિથ ડાયલ્યુટ એસિડ. કા બંને છે ને એ બંને ડાયલ્યુટ એસિડ આરે રિએક્શન આપશે. હવે જે હેલાઇડ્સ બનેવા બોરોનના હેલાઇડ્સ એન્ડ સિલિકોનના હેલાઇડ્સ, બોરોન એના હેલાઇડ્સ હેવ ઇક્વલ કેરેક્ટરિસ્ટિક્સ, એટલે બેનામાં કંઈક સેમ પ્રોપર્ટીઝ જોવા મળી, જેવી કે બે છે ને આ બંને બોરોનના ક્લોરાઇડ્સ સિલિકોનના ક્લોરાઇડ્સ બે કલરલેસ વોલેટાઇલ મોલેક્યુલ છે, લિક્વિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા છે અને ગીવ હાઇડ્રોલિસિસ. માનો કે બોરોનનો કોઈ ક્લોરાઇડ છે, એ બોરોનના ક્લોરાઇડનું હાઇડ્રોલિસિસ કરું તો મને શું મળશે? કે આવું મળશે અને હાઇડ્રોક્લોરિક એસિડ મળશે. ઇન શોર્ટ કે બેની સેમ પ્રોપર્ટી છે, બેનું હાઇડ્રોલિસિસ કરવું પોસિબલ છે. બંને કલરલેસ વોલેટાઇલ મોલેક્યુલ છે, લિક્વિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા છે. આ પ્રોસેસ સમજાઈ ગયો ને? બે નોન મેટલ છે, હાઈ મેલ્ટિંગ પોઈન્ટ હોય, લો ડેન્સિટી હશે, ઇલેક્ટ્રિકના કંડક્ટર ન હોય, બોથ આર ઇલેક્ટ્રોપિક હોય, ડાયલ્યુટ એસિડ આરે રિએક્શન આપશે. હેલાઇડ્સ ને ઇક્વલ પ્રોપર્ટીઝ જોવા મળી બેને હેલાઇડ્સ ની, કે કલરલેસ વોલેટાઇલ મોલેક્યુલ છે, લિક્વિડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા છે અને હાઇડ્રોલિસિસ પોસિબલ હશે. આ પોર્શન ડિસ્કશન કરી. તો કે જે ઓક્સાઇડ બન્યા ને, બોરોનના ઓક્સાઇડ અને સિલિકોનના ઓક્સાઇડ, આ દેખાય છે ને બેના ઓક્સાઇડ ફોર્મમાં રહેલા છે. આ બે ઓક્સાઇડ કેવા હશે? તો કે એસિડિક નેચરમાં હશે. એસિડિક નેચરમાં હોવાને લીધે ડાયરેક્ટલી જો તમે કોઈ આલ્કલી મેટલ, આલ્કલી કમ્પાઉન્ડ મીન્સ કે બેઝિક કોઈ મોલેક્યુલ હશે આપણો, આલ્કલી મીન્સ બેઝ. તો કે આજે મારા એસિડિક નેચરના ઓક્સાઇડ મને જોવા મળ્યા, એસિડિક નેચરના ઓક્સાઇડની આમાં કોઈ બેઝ સાથે રિએક્શન કરીશ ને તો મને શું બનશે? બોરેટ અને સિલિકેટ. સો આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે જે મારા બોરોન અને સિલિકોનના ઓક્સાઇડ છે ને, એ ઓક્સાઇડ પર એસિડિક મીડિયમમાં રહેલા છે અને આ એસિડિક મીડિયમમાં રહેલા ઓક્સાઇડની જો કોઈ હું બેઝિક મીડિયમમાં રિએક્શન કરાવીશ ને તો મને બોરેટ અને સિલિકેટ મળશે. ધેન 8 નંબરનો પોઈન્ટ શું કહેવા માંગે છે? તો કે મેગ્નેશિયમ બોરોન અને સિલિકોન ઈ બે એલિમેન્ટની જો કોઈ મેટલ સાથે રિએક્શન કરાવો ને તો આપણને શું મળે? બોરાઇડ અને સિલિસાઇડ્સ. જો આ મારો બોરોન અને આ મારો સિલિકોન. બોરોન અને સિલિકોનની કોઈ મેટલ માનો કે મેગ્નેશિયમ સાથે રિએક્શન કરાવું તો મને આ મેળવીને શું કહેવાય? બોરાઇડ્સ. આને કહેવાય સિલિસાઇડ્સ. ધેન હાઇડ્રાઇડ્સ ઓફ બોરોન એન્ડ સિલિકોન આર કોવેલેન્ટ કેરેક્ટર. તો કે જે બોરોન અને સિલિકોનના કઈક આવા હાઇડ્રાઇડ્સ ફોર્મ થયા હશે ને, આપણે જોઈએ ને OH વાળા, એ હાઇડ્રેટ્સ કેમાં હશે? તો કે કોવેલેન્ટ કેરેક્ટરમાં હશે. 10th પોઈન્ટ શું કહેવા માંગે છે? બોથ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ઓક્સાઇડ બાય હીટિંગ મેગ્નેશિયમ એન્ડ એસિડ વોશ. તો કે મારે બોરોન અને સિલિકોનને એક્સટ્રેક્ટ આઉટ કરવા છે, ઇટ મીન્સ કે મારે અલગ કરવા છે ઓક્સાઇડ ફોર્મમાંથી. તો કે બોરોનનો ઓક્સાઇડ છે અને સિલિકોનનો ઓક્સાઇડ છે. આવા કોઈ બોરોનના કે સિલિકોનના ઓક્સાઇડ્સને મારે એક્સટ્રેક્ટ આઉટ કરવા છે તો મેગ્નેશિયમ સાથે રિએક્શન કરાવવાનું અને હીટિંગ આપવાનું. હીટિંગ આપ્યા બાદ તમે એસિડના વોશ આપો ને તો આપણને આપણો બોરોન અને સિલિકોન એક્સટ્રેક્ટ આઉટ થઈ ગયો. દેખાડો ને આ બોરોન ક્યાંથી આવ્યો? તો કે બોરોનના ઓક્સાઇડમાંથી આવ્યો. તો બોરોનના ઓક્સાઇડમાંથી મારે બોરોનને બહાર કાઢવો છે તો મેગ્નેશિયમના હારે એને હીટિંગ આપવાનું અને હીટિંગ આપ્યા બાદ એને એસિડના વોશ આપો એટલે બોરોન તમને એક્સટ્રેક્ટ આઉટ થઈ જાય અને મેગ્નેશિયમનો ઓક્સાઇડ તમને મળશે એઝ એ પ્રોડક્ટ. સો અને 11 પ્રોડક્ટ કયા લાગે છે? તો કાર્બાઇડ્સ ઓફ બોરોન એન્ડ સિલિકોન કેવા? તો કે B4C અને SiC આર refractory carbides used as high quality abrasives. તમે કદાચ ખબર હોય તો બ્લેન્ડર મશીન આવે કટિંગ કરવા માટેનું, મારે કોઈ પર્ટિક્યુલર શેપમાં મને કાપવું છે, ફ્લાય કાપવા માટેનું મશીન આવે ને, એમાં ચકેડી આવે. એ જે ચકેડી બનાવવાની હોય ને, એ ચકેડી બનાવવાનો ઉપયોગ થાય બોરોન અને સિલિકોનના કાર્બાઇડ્સનો. ખબર છે ને? બ્લેન્ડર આવે એવું મશીન કટિંગ કરવા માટેનું, પતરા કાપવા, લાકડા કાપવા, લોખંડ કાપવા માટેનું મશીન આવે કે જેમાં આગળ રાઉન્ડ શેપની એક ચકેડી મૂકવામાં આવતી હોય. એ કેમાંથી બનતી હોય? તો કે આવા કાર્બાઇડ્સમાંથી બનતી હોય. સો આ પોર્શન શું કહેવા માંગે છે આપણને? તો કે મારા ઓક્સાઇડ બન્યા બોરોન અને સિલિકોનના, એ ઓક્સાઇડ કેવા હશે? એસિડિક હશે. અને એસિડિક ઓક્સાઇડની જો કે હું બેઝ સાથે રિએક્શન કરાવીશ તો મને કઈ બોરેટ અને સિલિકેટ મળશે. ત્યારબાદ હું કોઈ
મેટલ રિએક્શન કરાવે છે, મેગ્નેશિયમ મેટલ આરે સપોઝ, તો મને શું મળશે? બોરાઇડ અને સિલિસાઇડ્સ. એન્ડ ધેન આ હાઇડ્રેટ્સ જે બન્યા આપણને બોરોઇડ અને સિલિકોનના, ઈ કેવા હશે? તો કે કોવેલેન્ટ કેરેક્ટરમાં રહેલા હશે. ત્યારબાદ જો મારે બોરોન અને સિલિકોનને એના ઓક્સાઇડમાંથી એક્સટ્રેક્ટ આઉટ કરવા હશે તો મેગ્નેશિયમ મારે હીટિંગ આપીશ અને ત્યારબાદ હું એને એસિડના વોશ આપી દઈશ. અને એક મારે હાઈ ક્વોલિટી એબ્રેસિવ્સ બનાવી હશે તો બોરોન અને સિલિકોનના કાર્બાઇડ્સમાંથી હું એને જનરેટ કરી શકીશ. તો આ વાત કરી કે બોરોન અને સિલિકોન આ બંને વચ્ચે કંઈક સિમિલારિટી જોવા મળી ને. આ સિમિલારિટી આપણને શું કહેવા માંગે છે? તો કે આટલા બધા વેરિયસ પોઈન્ટ ડિસ્કશન કર્યા ને, એમાં આપણને શું જોવા મળ્યું? રિઝેમ્બલન્સ જોવા મળ્યું, સિમિલારિટી જોવા મળી ને. થર્ડ પોઈન્ટ ઇઝ diagonal relationship of beryllium and aluminum. Beryllium alkaline earth metal, beryllium magnesium calcium potassium barium radium, and aluminum is from third group boron aluminum gallium medium helium. Second group નું first element and third group નું second element. આ બંને ક્યાં છે? તો કે ડાયગોનલી પોઝિશન ઉપર, અને આ ડાયગોનલી પોઝિશન ઉપર હોવાથી બે વચ્ચે કંઈક રિઝેમ્બલન્સ જોવા મળ્યું ને. આ રિઝેમ્બલન્સ લીધે કંઈક પ્રોપર્ટીઝ જોવા મળી કે આટલી પ્રોપર્ટીઝ એનામાં સેમ જોવા મળી. વન બાય વન ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો કે પોલરાઇઝિંગ પાવર ઓફ બેરિલિયમ +2 and aluminum +3 are equal magnitude. તો કે બેરિલિયમ +2 and aluminum 3+3 ના એક પોલરાઇઝિંગ પાવર છે ને, એ પોલરાઇઝિંગ પાવર કેમાં જોવા મળ્યા? તો કે ઇક્વલી મેગ્નિટ્યુડમાં જોવા મળ્યા. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ ઇઝ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ બોથ આર ક્વાઇટ ક્લોઝ ટુ ઈચ અધર. કે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલની વેલ્યુ જોઈને તો બેની ક્વાઇટ ક્લોઝ એક સરખી જોવા મળી. વન બાય વન ડિસ્કશન કરીએ. એમાં ફર્સ્ટ શું છે? જો કે બોથ ડિઝોલ્વ રેપિડલી ઇન 3 મોલર સલ્ફ્યુરિક એસિડ but slowly in nitric acid. તો કે જ્યારે બેને ડિઝોલ્વ કર્યા ને, ત્યારે જે સલ્ફ્યુરિક એસિડમાં ડાયરેક્ટલી ડિઝોલ્વ થઈ ગયો, પણ નાઇટ્રિક એસિડમાં એ સ્લોલી ડિઝોલ્વ થયો. શું કામ? તો કે in the case of nitric acid metals becomes inactive because of formation of thin layer of oxide on the surface. કે જ્યારે આપણે નાઇટ્રિક એસિડની વાત કરતા હોય ને, કે નાઇટ્રિક એસિડના કેસમાં આપણી મેટલ્સ છે ને, એ મેટલ્સ કેવી થઈ જાય? ઇનએક્ટિવ. ઇનએક્ટિવ થવાનું રીઝન શું? બીકોઝ ઓફ ફોર્મેશન ઓફ થિન લેયર ઓફ ઓક્સાઇડ. કે ઓક્સાઇડનું થિન લેયર જનરેટ થયું ને ક્યાં? તો સરફેસ ઉપર. બીકોઝ ઓફ ફોર્મેશન ઓફ થિન લેયર ઓફ ઓક્સાઇડ ઓન ધી સરફેસ. આ સરફેસ ઉપર કંઈક થિન લેયર ક્રિએટ થયું ને ઓક્સાઇડનું. આ ઓક્સાઇડના લેયર ક્રિએટ થવાના લીધે મેટલ્સ છે ને, એ મેટલ્સ નાઇટ્રિક એસિડના કેસમાં ઇનએક્ટિવ થશે. એટલે કે જ્યારે આપણે આને ડિઝોલ્વ કરીએ ને, ત્યારે સલ્ફ્યુરિક એસિડમાં ડાયરેક્ટલી ડિઝોલ્વ થઈ જશે, જ્યારે નાઇટ્રિક એસિડમાં સ્લોલી થશે. સેકન્ડ પોઈન્ટ ઇઝ ધેટ કે સ્ટ્રોંગ આલ્કલી, ઇટ મીન્સ કોઈ આવો સ્ટ્રોંગ બેઝ છે ને, OH- ને બેઝ કહેવાય, H+ ને એસિડ કહેવાય, તો ખ્યાલ છે ને. તો આવો કોઈ સ્ટ્રોંગ આલ્કલી છે કે સ્ટ્રોંગ આલ્કલીની જો બેરિલિયમ અને એલ્યુમિનિયમની આમાં કોઈ હું સ્ટ્રોંગ આલ્કલી રિએક્શન અપાવું તો મને શું મળશે? બેરિલાઇટ એન્ડ એલ્યુમિનેટ. તો જો આ બેરિલાઇટ ફોર્મ થયો, આ એલ્યુમિનેટ ફોર્મ થયો, અને હાઇડ્રોજન ગેસ લિબરેટ આઉટ થયો ને. સો બેરિલિયમ અને મેગ્નેશિયમની કોઈ હું સ્ટ્રોંગ આલ્કલી આરે સ્ટ્રોંગ બેઝ રિએક્શન કરાવીશ તો મને બેરિલાઇટ અને એલ્યુમિનેટ ફોર્મ થશે. ત્યારબાદ anhydrous halide of beryllium and aluminum are covalent in nature. Halides ગ્રુપ છે ને આપણું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ને, એમાંથી ફ્લોરિન ને બાદ કરો. ફ્લોરિન ને બાદ કરતા અને ક્લોરિન ને બ્રોમિન, જનરલી ક્લોરિન અને બ્રોમિન વધુ જોવા મળતા હોય. તો કે બ્રોમિન અને ક્લોરિન અથવા તો હેલોજન આરે હેલાઇડ ફોર્મ થશે. હેલાઇડ ફોર્મ કેમાં હશે? તો કે કોવેલેન્ટ નેચરમાં હશે એન્ડ ડિઝોલ્વ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ. કે જે હેલાઇડ્સ ફોર્મ થયા ને બેરિલિયમ અને એલ્યુમિનિયમના, એ કોવેલેન્ટ નેચરમાં હશે અને ઓર્ગેનિક સોલન્ટમાં ડિઝોલ્વ થતા હશે. તો શું ડિસ્કશન કર્યું? તો કે બેરિલિયમ અને મેગ્નેશિયમના જે પોલરાઇઝિંગ પાવર છે ને, ઇક્વલ જોવા મળ્યા. સેકન્ડ પોઈન્ટમાં વાત કરીએ કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલની વાત કરીને, એમાં ફર્સ્ટ પોઈન્ટ શું હતો? તો કે સલ્ફ્યુરિક એસિડમાં રેપિડ ડિઝોલ્વ થશે. જ્યારે વાત કરતા હોય નાઇટ્રિક એસિડની,
ત્યારે નાઇટ્રિક એસિડમાં સરફેસ ઉપર એક ઓક્સાઇડનું થિન લેયર ફોર્મ થશે. આ થિન લેયર લીધે સ્લોલી ડિઝોલ્વ થશે. અને થર્ડ આપણે વાત કરી કે આવી આપણે જે બેરિલિયમ ને એલ્યુમિનિયમ છે એ સ્ટ્રોંગ બેઝર રિએક્શન કરશે ત્યારે કે આવું ફોર્મેશન ક્રિએટ કરશે અને then એને હેલાઇડ છે ને એ હેલાઇડ કોવેલેન્ટ કેરેક્ટરમાં હશે અને એ ઓર્ગેનિક સોલ્વન્ટમાં ડિઝોલ્વ થશે. હવે વાત કરીએ તો કે બેરિલિયમ ને એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. તો આમાં એક ઓક્સાઇડ અને આમાં એક હાઇડ્રોક્સાઇડ છે એ એમ્ફોથેરિક નેચરમાં હશે. એસિડ ને બેઝ બે પ્રોપર્ટી ધરાવી શકતા હોય એને કહેવાય એમ્ફોથેરિક નેચર એન્ડ ઓક્સાઇડ આર ડિઝોલ્વ ઇન એસિડ. જો આવા ઓક્સાઇડ ને અથવા તો હાઇડ્રોક્સાઇડ ને હું એસિડમાં ડિઝોલ્વ કરું તો મને એના સોલ્ટ મળશે. તો આ પોઈન્ટ આપણને શું કહેવા માંગે છે તો કે ઓક્સાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ આ બને છે હાઇડ્રોક્સાઇડ છે આ બને છે ઓક્સાઇડ છે. તો આવા કોઈ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એમ્ફોથેરિક નેચરમાં હશે અને એની જો રિએક્શન કરાવીશ ડિઝોલ્વ કરાવીશ કેમાં તો કે એસિડમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં સપોઝ કે ડિઝોલ્વ કરવીશ તો મને શું મળશે એના સોલ્ટ મળશે ને આ સોલ્ટ બન્યાને B+2+2Cl- તો સોલ્ટ ફોર્મમાં બની નાખી રિએક્શન એલ્યુમિનિયમ ચાર્જ કેટલો હોય +3 ક્લોરીન માઈનસ. તો આવા કંઈક સોલ્ટ ફોર્મેશન બન્યા. ત્યારબાદ હું બેરિલિયમ અને એલ્યુમિનિયમના કાર્બાઇડ્સ નું હાઇડ્રોલિસિસ કરાવીશ તો મને મિથેન ગેસ મળશે. કઈ રીતના તો કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ અને એના કાર્બન સંયોજનો છે ને એને કહેવાય બેરિલિયમના કાર્બાઇડ્સ આને કહેવાય એલ્યુમિનિયમના કાર્બાઇડ્સ. આવા બેરિલિયમ અને એલ્યુમિનિયમના કાર્બાઇડ્સ નું જો હું હાઇડ્રોલિસિસ કરાવીશ એટલે કે વોટર રિએક્શન કરાવીશ તો મને શું બનશે આવો કે હાઇડ્રેટ્સ ફોર્મ થશે ને અને હાઇડ્રેટ્સ ફોર્મ થશે પ્લસ મને મિથેન ગેસ ઓબ્ટેન થશે. તો આ પોર્શન આપણને શું કહેવા માંગે છે કે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ એમ્ફોથેરિક નેચરમાં હોય અને આ ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ ને જો એસિડ પર ડિઝોલ્વ કરું તો મને સોલ્ટ મળશે એન્ડ ધેન કે કાર્બાઇડ્સ ને જો રિએક્શન કરાવીશ વોટર આરે ઇટ મીન્સ એને કહેવાય હાઇડ્રોલિસિસ કરીશ તો મને મિથેન ગેસ ઓબ્ટેન થશે. તો આવી કંઈક સિમિલરિટીની આપણે વાત કરી કોની તો કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ. તો કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે આવી કંઈક પ્રકારની સિમિલારિટી જોવા મળી. હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિકની. હેડિંગ મારો એનોમલસ બિહેવિયર ઓફ લિથિયમ એન્ડ બેરિલિયમ. તો કે લિથિયમ અને બેરિલિયમ આ બેના કેસમાં કંઈક ડિફરન્ટ બિહેવિયર જોવા મળ્યો. લિથિયમ છે આપણું ફર્સ્ટ ગ્રુપમાંથી બિલોંગ કરે છે. આપણો જે આલ્કાલી મેટલ્સ છે ને લિથિયમ બેરિલિયમ લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ થાય છે અને બેરિલિયમ છે એ આલ્કલાઇન અર્થ મેટલમાંથી બિલોંગ કરે છે. તો કે બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ બેરિલિયમ રેડિયમ. તો કે ફર્સ્ટ ગ્રુપ એન્ડ સેકન્ડ ગ્રુપ આ ફર્સ્ટ ગ્રુપમાં આપણો લિથિયમ આવેલો છે એન્ડ સેકન્ડ ગ્રુપમાં આપણો બેરિલિયમ આવેલો છે. લિથિયમ અને બેરિલિયમ ઈ બે પોતાના ગ્રુપ કરતા કંઈક ડિફરન્ટ પ્રોપર્ટી ધરાવે છે કંઈક ડિફરન્ટ બિહેવિયર ધરાવે છે એટલેનું નામ આપણે આપ્યું એનોમલસ બિહેવિયર ઓફ લિથિયમ એન્ડ બેરિલિયમ. હવે લિથિયમ અને બેરિલિયમ બેની એક તો સ્મોલ સાઇઝ છે બોથ હેવ સ્મોલ સાઇઝ. ખાસ કરીને આપણે વાત કરતા હોય લિથિયમની તો કે લિથિયમની સ્મોલ સાઇઝ અને હાઈ પોલરાઇઝિંગ પાવર છે ને તો લિથિયમની સ્મોલ સાઇઝ ઓફ લિથિયમ એન્ડ બેરિલિયમ આર ડિફરન્ટ. તો કે પેલા તો સ્મોલ સાઇઝ હોવાની રીતે છે ને એના ગ્રુપ કરતા કંઈક ડિફરન્ટ પ્રોપર્ટીઝ ધરાવે છે. તો કે સ્મોલ સાઇઝ ઓફ લિથિયમ એન્ડ બેરિલિયમ શોઝ a different properties from their group. હવે લિથિયમની વાત કરતા હોય પર્ટિક્યુલર તો કે લિથિયમની પાસે પોલરાઇઝિંગ પાવર ખૂબ ઊંચા છે ને લિથિયમ હેવ સ્મોલ સાઇઝ એન્ડ હાઈ પોલરાઇઝિંગ પાવર. અને આપણે વાત કરી હતી લિથિયમ અને મેગ્નેશિયમની તો કે લિથિયમ અને મેગ્નેશિયમ બે ક્યાં આવેલા છે તો કે ડાયગોનલ પોઝિશન ઉપર આવેલા છે અને એનામાં કંઈક રિઝેમ્બલન્સ જોવા મળ્યું હતું ને સેમ પ્રોપર્ટીઝ ઓબ્ટેન થઈ હતી બેમાં. તો લિથિયમ પાસે જેવો પોલરાઇઝિંગ પાવર છે એવો જ પાવર કોની પાસે છે મેગ્નેશિયમ +2 પાસે. હવે એક તો સ્મોલ સાઇઝ છે પોલરાઇઝિંગ પાવર ખૂબ ઊંચા છે સ્મોલ સાઇઝ અને પોલરાઇઝિંગ પાવર ઊંચા. તો આપણે ભણી ગયા ને કે જેમ જેમ પોલરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ કરો એમ એનામાં કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. સો સ્મોલ સાઇઝ અને પોલરાઇઝિંગ પાવર વધુ હોવાના લીધે એનામાં કેવું હશે કે કોવેલેન્ટ કેરેક્ટર હશે. અને આવો કોઈ લિથિયમ
લિથિયમમાંથી કમ્પાઉન્ડ ફોર્મ કરો નોન મેટલ આરે તો એ કેમાં બનશે કોવેલેન્ટમાં બનશે તો જો હું તમને શું કહેવા માંગુ છું મારો જે લિથિયમ છે ને લિથિયમની સ્મોલ સાઇઝ અને હાઈ પોલરાઇઝિંગ પાવર આ બે હોવાને લીધે શું હશે આમાં કોવેલેન્ટ કેરેક્ટર હશે હવે મારો લિથિયમ છે એ કોઈ નોન મેટલ વાળા રિએક્શન કરશે ને તો મને કોવેલેન્ટ કમ્પાઉન્ડ આપશે આ રીતના લિથિયમ અને ક્લોરીન કંઈક આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હશે જ્યારે હું બીજા ગ્રુપની વાત કરતો હોય બીજા ગ્રુપ મેમ્બરની લિથિયમ સિવાયના લિથિયમ પછી સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ જવાના તો એ બધા શું હશે આયોનિક કેરેક્ટરમાં હશે NaCl આવું કે તમે જોયું નહીં હોય કારણ કે આયોનિક બોન્ડ હોય ને એને કાર્ય એટ્રેક્ટ ન કરી શકે એ શું હોય જસ્ટ એટ્રેક્ટિવ ફોર્સ હોય બે વચ્ચેનું કંઈક આકર્ષણ બળ લાગતું હોય એના રીતના આયન્સ ફોર્મમાં ડિનોટ કરી શકાય પણ ક્યારે NaCl ને આમ ડિનોટ ન કરવું ઓકે તો હવે વાત કરીએ કે મારું બેરિલિયમ છે ને એ બેરિલિયમની પણ સ્મોલ સાઇઝ છે અને હાઈ પોલરાઇઝિંગ પાવર છે એટલે બેરિલિયમ જ્યારે નોન મેટલ રિએક્શન કરશે ને ત્યારે શું આપશે આપણને કોવેલેન્ટ કમ્પાઉન્ડ આપશે અને બેરિલિયમ સિવાયના કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ મેગ્નેશિયમ આ બધા રિએક્શન કરશે કોની સાથે નોન મેટલ સાથે તો શું આપશે આપણને આયોનિક કમ્પાઉન્ડ કેલ્શિયમ ક્લોરાઇડ આયોનિક કમ્પાઉન્ડ છે બેરિલિયમ ક્લોરાઇડ કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે લિથિયમ એક એવી આલ્કલી મેટલ્સ છે કે જે નાઇટ્રોજન ડાયરેક્ટલી કમ્બાઈન થાય આપણે ટોપિક જોઈ ગયા ને બેરિલિયમ લિથિયમ ને મેગ્નેશિયમ ના રિલેશનશિપ નો એમાં બધી વાત કરેલી છે કે લિથિયમ ડાયરેક્ટલી એવી એક જ મેટલ છે કે જે નાઇટ્રોજન સાથે એટેચ થઈને શું બનાવશે Ni3n એક આવું ફોર્મ બને તો આપણે વાત કરી ગયા ને ડાયગોનલ રિલેશનશિપ માં ત્યારબાદ આ જે બધી આલ્કલી મેટલ્સ છે ને ઈ સલ્ફેટ સાથે રિએક્શન કરીને શું બનાવશે એલમ્સ બનાવશે પણ એક્સેપ્ટ લિથિયમ સિવાયની તમામ આલ્કલી મેટલ્સ સલ્ફેટ ફોર્મ એલમ્સ માંથી સલ્ફેટ્સ ફોર્મ થતા હશે પણ જો લિથિયમ ની વાત કરતો હોય ને તો લિથિયમના નાઇટ્રાઇટ જો તમે ડીકમ્પોઝિશન કરાવો તો શું બને લિથિયમના ઓક્સાઇડ બનશે અને ભેગું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બનશે જ્યારે હું લિથિયમ સિવાયની જે બીજી આલ્કલી મેટલ્સ છે એની વાત કરતો હોય અને એના હું નાઇટ્રાઇટ્સ ની રિએક્શન કરાવું ડીકમ્પોઝિશન કરાવું તો મને એના નાઇટ્રાઇટ્સ મળે અને ઓક્સિજન મળે સમજાય છે ને મિત્રો ડિફરન્સ ક્યાં આવ્યો હોય તો કે લિથિયમ છે ને એમાંથી શું મળ્યું મને લિથિયમના ઓક્સાઇડ મળ્યા ત્યારે લિથિયમ સિવાયની બીજી મેટલમાંથી તો કે મેટલ્સના મને નાઇટ્રાઇટ મળ્યા ને આ પાછું નાઇટ્રાઇટ ફોર્મ થયું ને તો જો બેમાં નાઇટ્રો કમ્પાઉન્ડ છે નાઇટ્રાઇટ ફોર્મ છે ને બંનેમાં અને ત્યારબાદ હું વાત કરતો હોય કે સ્મોલ સાઇઝ ઓફ લિથિયમ આ લિથિયમની સ્મોલ સાઇઝ હોય ને એના લીધે એનો જે લેટાઇસ ફોર્મ થયેલું હોય એનામાં બે વચ્ચેનું બોન્ડિંગ વધતું જાય અને એનામાં કોહેસિવ ફોર્સ ઇન્ક્રીઝ થાય જેવા કોહેસિવ ફોર્સ ઇન્ક્રીઝ થાય ને એમ એનું મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ હાર્ડનેસ ને બધું ઇન્ક્રીઝ થાય હવે કોહેસિવ ફોર્સ અને એડહેસિવ ફોર્સ આ બધું શું કહેવા લાગે છે માનો કે હું એક ગ્લાસમાં પાણી ભરું છું અને ગ્લાસને ઠલવી નાખું ને તો બી થોડું ઘણું પાણી ગ્લાસની સપાટી ઉપર ચોંટ્યું હશે એનું રીઝન શું તો કે એડહેસિવ ફોર્સ અને પાણી મેં એક ટીપું નાખ્યું અને બધું પાણી એક આરે ગયું એનું રીઝન શું તો કે એડહેસિવ ફોર્સ વન બાય વન સમજીએ H2O પાણી વચ્ચે જે બોન્ડ આકર્ષણ બળ લાગતું હશે ને એને કહેવાય કોહેસિવ ફોર્સ અને પાણી અને ગ્લાસ આ બંને વચ્ચે કે વન ટાઈપ ઓફ એટ્રેક્શન લાગતું હશે એને કહેવાય એડહેસિવ ફોર્સ તો જો મિત્રો ખાસ થી મર્ક્યુરી હોય ને મર્ક્યુરીમાં કોહેસિવ ફોર્સ ખૂબ બધું વધારે હોય એટલે તમે માનો કે મર્ક્યુરીને ગ્લાસમાં નાખો ને અને ગ્લાસ ઊંધો કરો તો બધી મર્ક્યુરી નીચે બી આવે શું કામ કે એનામાં એડહેસિવ ફોર્સ હોય જ નહીં ફક્ત ને ફક્ત શું હોય કોહેસિવ ફોર્સ એટલે એટમ સેમ એટમ વચ્ચે લાગતા બળને કહેવાય કોહેસિવ ફોર્સ અને આવા સ્ટ્રોંગ કોહેસિવ ફોર્સ હોય લિથિયમના કમ્પાઉન્ડ એકબીજાને ખૂબ કનેક્ટેડ ખૂબ એટેચથી જોડાયેલા હોય એટલે તોડવા માટે ખૂબ વધારે એનર્જી રિક્વાયરમેન્ટ આપવી પડે એટલે એનામાં
હાઈ મેલ્ટિંગ પોઈન્ટ ને હાઈ બોઇલિંગ પોઈન્ટ જોવા મળતા હોય, એની હાર્ડનેસ પણ વધારે હોય. પછી લિથિયમના હાઇડ્રેટ બનાવો ને તો એ લીસ્ટ બેઝિક હોય. આલ્કલી મેટલના હાઇડ્રેટ્સ બનાવો અને બીજી બાજુ લિથિયમના બનાવો તો લિથિયમના હાઇડ્રેટ્સ લીસ્ટ બેઝિક હશે. લિથિયમ અને લિથિયમમાંથી બનાવેલા કમ્પાઉન્ડ, લિથિયમ એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ હેવીલી હાઇડ્રેટેડ. શું કામ? તો કે ડ્યુ ટુ હાઈ પોલરાઇઝિંગ પાવર. તો આવી કઈક વાત કરી લિથિયમની કે લિથિયમ એ લિથિયમ ફેમિલી આખું છે ને જે આલ્કલી મેટલ્સ એના કરતા કેમ ડિફરન્ટ જોવા મળ્યો? તો કે એક તો સ્મોલ સાઇઝ છે લિથિયમ. ઓકે, સ્મોલ સાઇઝ અને હાઈ પોલરાઇઝિંગ પાવર છે. સ્મોલ સાઇઝ એન્ડ હાઈ પોલરાઇઝિંગ પાવર. આ સ્મોલ સાઇઝ અને હાઈ પાવર હોવાના લીધે ઈ કોવેલેન્ટ કેરેક્ટર ફોર્મ કરતા હશે, જ્યારે બીજા આલ્કલી મેટલ્સ છે ઈ આયોનિક ફોર્મ એક્ઝિસ્ટ કરતા હશે. પછી લિથિયમ ઓન્લી વન મેટલ એવી છે કે જે નાઇટ્રોજન હારે ડાયરેક્ટલી કમ્બાઈન થાય શું બનાવશે? L3N. હવે જે આલ્કલી મેટલ્સ છે ને એ એલમ્સ માંથી સલ્ફેટ બનાવતા છે બધા, પણ એક લિથિયમ ઈ સલ્ફેટ બનાવતું નહીં હોય. પછી લિથિયમનો નાઇટ્રેટ લઈ લ્યો, એનું તમે ડીકમ્પોઝિશન કરો તો મને લિથિયમના ઓક્સાઇડ્સ મળશે. ભેગું શું મળે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન. પણ જ્યારે હું વાત કરતો હોય મેટલના નાઇટ્રેટની તો મેટલના નાઇટ્રેટમાંથી મને મેટલના નાઇટ્રાઇટ મળશે પ્લસ ઓક્સિજન મળશે. ધેન એક તો સ્મોલ સાઇઝ છે, સ્મોલ સાઇઝ ઓફ લિથિયમ અને મેટાલિક બોન્ડિંગ બિટવીન એટમ ઇન લેટાઇસ. આ લેટાઇસ વચ્ચેનું જે મેટાલિક બોન્ડિંગ થયેલું છે એ સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ મેટાલિક બોન્ડિંગ હોવાના લીધે એનામાં કંઈક સ્ટ્રોંગ કોહેસિવ ફોર્સ આવશે અને જો આ સ્ટ્રોંગ કોહેસિવ ફોર્સ એનામાં ઇન્ક્રીઝ થશે તો એનું મેલ્ટિંગ પોઈન્ટ, એનું બોઇલિંગ પોઈન્ટ અને હાર્ડનેસ આ બધામાં તમને ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. પછી વાત કરતો હોય તો કે આખા આપણા ગ્રુપ 1 ની જો તમે મેટલના હાઇડ્રોક્સાઇડ બનાવો ને તો લિથિયમના હાઇડ્રોક્સાઇડ સૌથી લીસ્ટ બેઝિક હશે. લિથિયમ અને લિથિયમમાંથી બનાવેલા કમ્પાઉન્ડ હેવીલી હાઇડ્રેટેડ ફોર્મમાં રહેલા હશે. હવે વાત કરીએ બેરિલિયમ તો કે બેરિલિયમ છે એ આલ્કલાઇન અર્થ મેટલ કરતા કેમ ડિફરન્ટ જોવા મળ્યું? તો કે બેરિલિયમ also have small size and high charge. આ સ્મોલ સાઇઝ એન્ડ હાઈ ચાર્જ હોવાના લીધે એક તો સાઇઝ નાની અને +2 ચાર્જ, હાઈ ચાર્જ એન્ડ સ્મોલ સાઇઝ હોવાના લીધે એનો પોલરાઇઝિંગ પાવર ખૂબ બધો વધારે છે અને પોલરાઇઝિંગ પાવર તમે જેમ જેમ ઇન્ક્રીઝ કરો એમ એનામાં કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થતો જાય. તો જો બેરિલિયમના ક્લોરાઇડ બનાવો ને તો ઈ કોવેલેન્ટ કેરેક્ટર ના હોય, ત્યારે બેરિલિયમ પછીના જે એલિમેન્ટ છે એના હેલાઇડ્સ બનાવો તો ઈ આયોનિક ફોર્મમાં રહેલા હોય. હવે હેલાઇડ્સ ઓફ બેરિલિયમ આર સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ. જોઈ ગયા ને ડાયગોનલ રિલેશનશિપમાં બેરિલિયમ આરે એલ્યુમિનિયમ રિલેશન આપ્યા એમાં. તો બેરિલિયમના જે હેલાઇડ્સ બનાવો ને એ હેલાઇડ્સ ઓર્ગેનિક સોલ્વન્ટમાં ડિસોલ્વ થતા હોય અને એનું હાઇડ્રોલિસિસ પણ પોસિબલ હોય. આપણે બે તો બે જોઈ ગયા. હવે વાત કરીએ હેલાઇડ્સ. જો બેરિલિયમના હેલાઇડ્સ અને હાઇડ્રેટ્સ ની વાત કરતા હોય ને તો ઈ ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ સ્પીસીસ છે ને અને પોલિમેરિક લાઈક એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ. એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ ને કંઈક મળતા આવતા હોય એની આજે કંઈક રિઝેમ્બલન્સ જોવા મળતું હોય. બેરિલિયમ ફ્રોમ મોર કોમ્પ્લેક્સ ધેન ગ્રુપ 2. આ આલ્કલાઇન અર્થ મેટલ્સ છે એમાં બેરિલિયમ છે ને એ સૌથી મેક્સિમમ કોમ્પ્લેક્સ શો કરતું હોય છે, સૌથી મેક્સિમમ કોમ્પ્લેક્સ બનાવતું હોય છે when compared to group 2. બેરિલિયમ છે ને એમ્ફોથેરિક નેચરમાં જોવા મળે અને બેરિલિયમની કોઈ આલ્કલી એટલે કે બેઝ સાથે રિએક્શન કરાવીએ તો એ હાઇડ્રોજન ગેસ લિબરેટ આઉટ કરે. આ પણ આપણે જોઈ ગયા. હાઇડ્રોક્સાઇડ ઓફ બેરિલિયમ એન્ડ એલ્યુમિનિયમ આર એમ્ફોથેરિક. કાર્બાઇડ ઓફ બેરિલિયમ leads to methane. ઇન શોર્ટ આ કહેવા શું માંગે છે આ ટોપિક કે હાઇડ્રોક્સાઇડ બેરિલિયમ અને એલ્યુમિનિયમ ના બનાવો એમ્ફોથેરિક નેચર ના હોય. આ પણ આપણે ભણી ગયા. કાર્બાઇડ્સ ઓફ બેરિલિયમ માંથી આપણને મિથેન મળે અને બાકીના જે કાર્બાઇડ્સ બનાવો બેરિલિયમ સિવાય એમાંથી મને ઇથાઇન મળે. તો આ બે ટોપિક ખરેખર કેવા શું માંગે છે તો કે લિથિયમ છે એ કઈ રીતના ડિફરન્ટ જોવા મળ્યું અને બેરિલિયમ છે એ કઈ રીતના ડિફરન્ટ જોવા મળ્યું. તો બેરિલિયમમાં શું જોવા મળ્યું? એક તો સ્મોલ સાઇઝ અને હાઈ ચાર્જ. આના લીધે એનું પોલરાઇઝિંગ પાવર ખૂબ વધારે છે એટલે એ કોવેલેન્ટ નેચરમાં હોય. સેકન્ડ જો કે બેરિલિયમના હેલાઇડ હોય ને એ ઓર્ગેનિક સોલ્વન્ટમાં સોલ્યુબલ હોય અને એનું હાઇડ્રોલિસિસ કરવું પોસિબલ હોય.
પછી એના હેલાઇડ્સ છે ને અથવા હાઇડ્રેટ્સ છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે અને એના જે પોલિમેરિક કમ્પાઉન્ડ ફોર્મ છે ને એ કંઈક એલ્યુમિનિયમ જેવી પ્રોપર્ટીઝ ધરાવતા હશે. બેરિલિયમ છે એ સૌથી વધુ કમ્પાઉન્ડ ફોર્મ કરતું હોય એના ગ્રુપમાં, ગ્રુપ નંબર 2 માં. પછી બેરિલિયમ છે એ ઇમ્પોથેરિક નેચરમાં જોવા મળે છે. જ્યારે એ કોઈ બેઝ રિએક્શન કરે, જ્યારે એ હાઇડ્રોજન ગેસ લિબરેટ આઉટ કરશે, બેરિલિયમ ને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ઇમ્પોથેરિક નેચરમાં જોવા મળે છે. જ્યારે બેરિલિયમની કાર્બાઇડ્સ બનાવવું ને ત્યારે મને એમાંથી મિથેન ગેસ મળતો હોય, જ્યારે બીજા ગ્રુપના મેમ્બર્સ છે એમાંથી ઇથાઇન મળતું હશે. સો આવી કંઈક વાત કરી કે લિથિયમ અને બેરિલિયમમાં એના ગ્રુપમાં એ શું ડિફરન્ટ પ્રોપર્ટીઝ એક્ઝિસ્ટ કરે છે. હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિક, હેડિંગ મારો કોમ્પ્લેક્સ ફોર્મેશન ટેન્ડન્સી. આ ટોપિક શું કહેવા માંગે છે કે મારે S બ્લોક કે P બ્લોકના કોમ્પ્લેક્સ ફોર્મ કરવા છે તો એ કોમ્પ્લેક્સ ફોર્મ કરવા માટેની કંઈક ટેન્ડન્સી હોવી જોઈએ ને એલિમેન્ટ્સ પાસે, એની વિશે આપણે આમાં ડિસ્કશન કરવાની છે. તો કે કોમ્પ્લેક્સેશન બિહેવિયર ઓફ ડિફરન્ટ S and P block elements are different. જી કોમ્પ્લેક્સ બનવા માટેનો બિહેવિયર છે ને એને કહેવાય કોમ્પ્લેક્સેશન બિહેવિયર. કોમ્પ્લેક્સ ફોર્મ કરવું છે પણ તો ડિફરન્ટ S બ્લોક અને P બ્લોક એલિમેન્ટ્સ છે ને એનું બિહેવિયર ડિફરન્ટ હશે. શું કામ? તો કે આપણો S બ્લોક છે, S બ્લોકમાં આલ્કલી અને આલ્કલાઇન અર્થ મેટલ આવેલી છે, ત્યારે P બ્લોકમાં બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, ત્યારબાદ ચાલ્કોજન, હેલોજન, આ રીતના ડિફરન્ટ પ્રોપર્ટીઝ વાળા ગ્રુપ એક્ઝિસ્ટ કરે છે. તો આ ડિફરન્ટ પ્રોપર્ટીઝના ગ્રુપના ડિફરન્ટ એલિમેન્ટ અને ડિફરન્ટ એલિમેન્ટના એક કોમ્પ્લેક્સ ફોર્મ થવાની જે એબિલિટી હોય એ પણ ડિફરન્ટ હોવાની. સો કોમ્પ્લેક્સેશન બિહેવિયર ઓફ ડિફરન્ટ S and P block elements are also different. હવે S બ્લોકમાં શું હોય તો કે આલ્કલી મેટલ્સ હોય ગ્રુપ નંબર 1. સેકન્ડ નંબર ગ્રુપ શું છે? આલ્કલાઇન અર્થ મેટલ્સ. એમાંથી જે આલ્કલી મેટલ્સ છે આર વેરી વીક કોમ્પ્લેક્સ ફોર્મેશન એબિલિટી, કે આલ્કલી મેટલ્સ પાસે છે ને કોમ્પ્લેક્સ ફોર્મ કરવાની એબિલિટી ખૂબ ઓછી છે. જો કોમ્પ્લેક્સ ફોર્મ કરવું હોય ને તો એના ક્રાઇટેરિયા શું હોય? એક તો એનામાં ઓર્બિટલ્સ હોય ને એ એમ્પ્ટી ઓર્બિટલ્સ હોવી જોઈએ. હવે જેમ નંબર ઓફ ઓર્બિટલ્સ એમ્પ્ટી હશે એમ એનો કોઓર્ડિનેશન નંબર ઇન્ક્રીઝ થશે. ત્યારબાદ જ્યાં ઓર્બિટલ્સ એમ્પ્ટી હશે ને એની લોઅર એનર્જી હોવી જોઈએ. તો જોવામાં લખ્યું છે ને, એક તો એની પાસે હાઈ ન્યુક્લિયર ચાર્જ હોવો જોઈએ, સ્મોલ સાઇઝ હોવી જોઈએ અને ઓર્બિટલ્સ કેવી હોવી જોઈએ? એમ્પ્ટી, પણ કેવી? લો એનર્જીની. મારે કોઈ બી કમ્પાઉન્ડ નો, કોઈ બી એલિમેન્ટ નો કોમ્પ્લેક્સ મારે ફોર્મ કરવો છે ને તો કોમ્પ્લેક્સ ફોર્મ કરવા માટે એક ક્રાઇટેરિયા જોઈએ ને, એમાંની એક એની પેલા સ્મોલ સાઇઝ હોવી જોઈએ. ત્યારબાદ એનો ન્યુક્લિયર ચાર્જ છે ને ન્યુક્લિયર ચાર્જ મેક્સિમમ હોવો જોઈએ અને એમ્પ્ટી ઓર્બિટલ હોવી જોઈએ. કે આ ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હશે તો એ ગ્રુપના એલિમેન્ટ્સ છે ને એ કોમ્પ્લેક્સ ફોર્મ ઇઝીલી કરશે. પણ આપણે જ્યારે વાત કરતા હોય ફર્સ્ટ ગ્રુપની, એક તો ફર્સ્ટ ગ્રુપમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન NS1 ઓન્લી કોઈ ઓર્બિટલ્સ ખાલી નથી ને બાહ્યતમ કક્ષાની વેલેન્સ શેલની. સો એક તો નો મોબિલિટી ઓફ એમ્પ્ટી ઓર્બિટલ્સ, સાઇઝ તો સ્મોલ છે ક્યાં પણ એમ્પ્ટી ઓર્બિટલ્સ નથી. સો in the case of first group they are not present in first group. આવા કોઈ કોમ્પ્લેક્સ ફોર્મેશન ની ટેન્ડન્સી છે એ ફર્સ્ટ ગ્રુપમાં પ્રેઝન્ટ નહીં હોય. એટલે ફર્સ્ટ ગ્રુપના આપણને લેસ નંબર ઓફ કોમ્પ્લેક્સ જોવા મળશે કે જેમાંના એકવા કોમ્પ્લેક્સ ઓફ લિથિયમ એન્ડ સીઝિયમ, લિથિયમનો ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે વોટર સાથે અને સીઝિયમનો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ફોર્મ કર્યો છે વોટર સાથે. આ બંને એક્ઝામ્પલ છે કોમ્પ્લેક્સના, ઈ વેરી નોન એક્ઝામ્પલ છે. ત્યારબાદ વાત કરતા હોય ચિલેટ્સ વિથ salicylaldehyde and acetyl acetone are known and complexes with crown ether and cryptates are well known. કે આટલા એક્ઝામ્પલ છે ને ફર્સ્ટ ગ્રુપમાંથી એ ફક્ત ને ફક્ત આટલા એક્ઝામ્પલ જ કોમ્પ્લેક્સ ફોર્મમાં આપણે મળેલા છે, વેરી વેલ નોન છે. અને આમાંથી હું કોઈ ફોર્મ કોમ્પ્લેક્સ બનાવું વિથ આલ્કલી મેટલ્સ, તો આલ્કલી મેટલ ટેન્ડન્સી કેવી હોય તો કે આલ્કલી મેટલ્સ આર ડોનેટિંગ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટુવર્ડ ઓક્સિજન અથવા તો નાઇટ્રોજન ને. તો કે આલ્કલી મેટલ્સ છે, મેટલ્સ નું કામ શું હોય? ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરવાની. આપણે વાત કરીએ ને મેટલ્સ આર દાનવીર, તો મેટલ્સ નું કામ શું છે? ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરવાની.
હવે ઓક્સિજનમાં રહેલો ઓક્સિજન એટમ અથવા તો નાઇટ્રોજન મેજોરિટી આ બે જ હોય ને, તો આ બે ની ડેન્સિટી ડોનેટ કરશે અને કોમ્પ્લેક્સ ફોર્મ કરશે. તો કે આટલા એક્ઝામ્પલ છે, એટલા એક્ઝામ્પલ ફર્સ્ટ ગ્રુપના હતા કે જે વેરી વેલ નોન છે. ત્યારબાદ આપણે સેકન્ડ ગ્રુપની વાત કરીએ, આલ્કલાઇન અર્થ મેટલ, તો કે સ્મોલ સાઇઝ એન્ડ હાયર ન્યુક્લિયર ચાર્જ. ગ્રુપ નંબર 2 માં સ્મોલ સાઇઝ એન્ડ હાયર ન્યુક્લિયર ચાર્જ પ્રેઝન્ટ છે. So group number 2 are form of more complex than first group. કે ફર્સ્ટ ગ્રુપ કરતા વધારે કોમ્પ્લેક્સ, નંબર ઓફ કોમ્પ્લેક્સ વધારે ફોર્મ કરતું હશે. ત્યારબાદ વાત કરીએ પી બ્લોકની, તો પી બ્લોકની શરૂઆત કરીએ ગ્રુપ નંબર 3 થી બોરોન ફેમિલી થી લઈને હેલોજન સુધીની. તો પી બ્લોકમાં શું રહેલું છે? બોરોન ગ્રુપ એલિમેન્ટ છે ને, આ બોરોન ગ્રુપના એલિમેન્ટ ઈ મોર કોમ્પ્લેક્સ ફોર્મ કરતા હશે કમ્પેર ટુ એસ બ્લોક. એસ બ્લોક કરતા જે મારો બોરોન ફેમિલી છે ઈ બોરોન ફેમિલીના કોમ્પ્લેક્સ વધુ ફોર્મ થતા હશે. જોઈએ કે બોરોન એક્ઝિબિટ્સ કોઓર્ડિનેશન નંબર 4 એન્ડ ફોર્મ ટેટ્રાહેડ્રલ. બોરોન છે ને ઈ બોરોન એક્ઝિબિટ્સ કેમાં કરશે? કોઓર્ડિનેશન નંબર 4 માં, અને કઈ ટેટ્રાહેડ્રલ કમ્પાઉન્ડ ફોર્મ કરતો હશે, ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ મોલેક્યુલ ફોર્મ કરતો, જેમાંથી સોડિયમ બોરો સોરી આ સોડિયમના બોરો હાઇડ્રેટ છે ને, આ સોડિયમના બોરો હાઇડ્રેટ આ વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો રિએજન્ટમાં. ત્યારબાદ આ રીતના બોરોન ફેમિલીમાંથી બોરોનના કોમ્પ્લેક્સ કઈ આ રીતના ફોર્મ થતા હશે. ત્યારબાદ આપણે વાત કરીએ લોઅર મેમ્બર ફોર્મ્સ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. બોરોન પછી વાત કરીએ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ ની. તો જે આ લોઅર મેમ્બર છે, નીચેના મેમ્બર, ઈ કેવા ફોર્મ કરે છે? તો કે લોઅર મેમ્બર્સ ફોર્મ્સ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. ઓક્ટાહેડ્રલ કેટલા? કોઓર્ડિનેશન નંબર 6 વાળા. જો એનો કોઓર્ડિનેશન નંબર 6 હશે તો ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ કેવા છે? અને ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ફોર્મ ક્યાં? કે એલ્યુમિનિયમ ના ક્લોરીન આર ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ કોમ્પ્લેક્સ આપેલો છે, ગેલિયમ નો ક્લોરીન આર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ આપેલો છે, ઇન્ડિયમ નો આપેલો છે અને થેલિયમ નો આપેલો છે. કે જેમાં કંઈક આ રીતના ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ બોરોન ફેમિલી શો કરતી હશે. કે જેમાંથી બોરોન ફેમિલી છે એનું બોરોન મેમ્બર છે, બોરોન નો કોઓર્ડિનેશન નંબર 4 છે, અને કોમ્પ્લેક્સ કેવું ફોર્મ કરે છે? તો કે ટેટ્રાહેડ્રલ નું. એના નંબર ઓફ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. ત્યારબાદ લોઅર મેમ્બર એટલે કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ બધા ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ફોર્મ કરતા હશે. હવે વાત કરીએ ગ્રુપ નંબર 4 ની, કાર્બન ફેમિલી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. તો કાર્બન ફેમિલી પાસે વેકન્ટ ડી ઓર્બિટલ છે. જો જેની પાસે વેકન્ટ ડી ઓર્બિટલ હોય ને એમાં નંબર ઓફ કોઓર્ડિનેશન નંબર ઇન્ક્રીઝ થશે. સો ઇટ ઇન્ક્રીઝ ધ કોઓર્ડિનેશન નંબર અપ ટુ 6. તો કે 6 નંબર સુધીના જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સ ફોર્મ કરશે. એક્ઝામ્પલ જોવા જઈએ તો સિલિકોનના ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ અહીંયા પહેલા છે, ત્યારબાદ જર્મેનિયમ, ટીન અને લેડ. તો આવા કંઈક નંબર ઓફ એક્ઝામ્પલ આપણને આપેલા છે કે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ છે એ કાર્બન ફેમિલી કંઈક આ રીતના શો કરતી હશે. પણ જ્યારે આપણે કાર્બનની વાત કરીએ ને ત્યારે કાર્બનમાં કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? તો કે 4 નંબર હોય. જ્યારે કાર્બનનો કોઓર્ડિનેશન નંબર 4 કરીએ અને આપણે એની વેલેન્સી ચેક કરીએ ને તો વેલેન્સીમાં ઓક્ટેટ ફિનિશ થઈ ગયેલું હોય, અને ઓક્ટેટ ફિનિશ થઈ જાય ને એટલે જ કાર્બન છે એ કાર્બન કોમ્પ્લેક્સ ફોર્મ ક્યારે ન બતાવી શકે. શું કામ? તો કે એનામાં ઓક્ટેટ રોલી ફિનિશ કરે છે ક્યારે? જ્યારે એનો કોઓર્ડિનેશન નંબર 4 હોય ત્યારે. તો કાર્બન હેઝ મેક્સિમમ કોઓર્ડિનેશન નંબર 4 એન્ડ હેવ 8 ઇલેક્ટ્રોન ઇન વેલેન્સ શેલ. આ 8 ઇલેક્ટ્રોન વેલેન્સ શેલમાં એટલે શું? તો એને જ કહેવાય ઓક્ટેટ. ત્યાં કાર્બનનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયેલું છે, અને કાર્બનનું ઓક્ટેટ કમ્પ્લીટ છે એટલે જ કોમ્પ્લેક્સ શો નહીં કરે. તો એક આની વાત કરીએ આપણે કોમ્પ્લેક્સ ફોર્મેશન ટેન્ડન્સીમાં. ચાલો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ શું કહેવા માંગે છે. ઇન શોર્ટ આ કન્સેપ્ટ આપણને કેવા શું માંગે છે કે મારી પાસે S બ્લોક અને P બ્લોક આમ 2 ડિફરન્ટ બ્લોક આવેલા છે. આ 2 ડિફરન્ટ બ્લોકમાં આલ્કલી ગ્રુપ, આલ્કલાઇન અર્થ મેટલ્સ, ત્યારબાદ બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, પછી ચાલ્કોજન છે, હેલોજન છે. આમ બે ગ્રુપમાં કંઈક ડિફરન્ટ ગ્રુપ્સ આવેલા છે બે બ્લોકની અંદર. તો આ ડિફરન્ટ ગ્રુપના ડિફરન્ટ એલિમેન્ટ શું એ કોમ્પ્લેક્સ બનાવી શકે છે? જો કોમ્પ્લેક્સ બનાવીતા હોય તો કઈ રીતના એની ટેન્ડન્સી હતી? ટેટ્રાહેડ્રલ બનાવશે, ઓક્ટાહેડ્રલ બનાવશે, કઈ રીતના કોમ્પ્લેક્સ શો કરશે? એક એની વચ્ચે અહીંયા
ડિસ્કશન કર્યું છે એમાં શું કીધું પહેલા કે ભાઈ આલ્કલી મેટલ્સ છે ને એની પાસે એક સ્મોલ સાઇઝ તો છે કન્ફર્મ છે પણ એની પાસે શું નથી તો કે એમ્પ્ટી ઓર્બિટલ્સ નથી પછી એટલો બધો પાવરફુલ ન્યુક્લિયર ચાર્જ નથી આ બંનેની ડિફિશિયન્સીના હિસાબે આલ્કલી છે ને આલ્કલી મેટલ એટલે આપણું ફર્સ્ટ ગ્રુપ નંબર ઓફ કોમ્પ્લેક્સીસ શો નહીં કરે એક નંબર ઓફ એક્ઝામ્પલ છે કે લિથિયમના ટેટ્રાહેડ્રલ છે સીઝિયમના ઓક્ટાહેડ્રલ છે પછી ચિલેટ સ્વીટ સેલિસાલ્ડિહાઇડ એસિટાઇલ એસિટોન કે આવા એક્ઝામ્પલ છે ને complex with crown ether and cryptets are very known આવા ચાર પાંચ પોઈન્ટ આપેલા છે કેના માટે આપેલા છે ગ્રુપ નંબર 1 માટે આપેલા છે કે ગ્રુપ નંબર 1 ના એટલા કાક વેરી વેલ નોન એક્ઝામ્પલ છે ત્યારબાદ સેકન્ડ ગ્રુપ ની વાત કરતા હોય તો સેકન્ડ ગ્રુપ પાસે સ્મોલ સાઇઝ છે હાઈ ન્યુક્લિયર ચાર્જ છે અને થોડી ઘણી એમ્પ્ટી ઓર્બિટલ પણ છે ને એટલે ગ્રુપ 1 કરતા ગ્રુપ 2 ઈ મેક્સિમમ નંબર ઓફ કોમ્પ્લેક્સીસ શો કરશે ત્યારબાદ વાત કરીએ બોરોન ફેમિલીની તો બોરોન ફેમિલી પાસે પણ સાઇઝ પણ સ્મોલ છે લો એનર્જી વાળી એમ્પ્ટી ઓર્બિટલ્સ પણ છે એટલે S બ્લોક કરતા બોરોન ફેમિલીના મેમ્બર્સ એ વધુ કોમ્પ્લેક્સ શો કરતા હશે જેમાં આપણે એક્ઝામ્પલ જોઈ ગયા ને આ રીતના ત્યારબાદ વાત કરીએ કે લોઅર મેમ્બર આપેલા હોય એલ્યુમિનિયમ ગેલિયમ મીડિયમ થેલિયમ તો એ આ કઈ રીતના ઓક્ટાહેડ્રલ ફોર્મ શો કરતા હશે ત્યારબાદ આપણે વાત કરી કાર્બન ફેમિલીની તો કાર્બન ફેમિલીનું નંબર ઓફ કોર્ડિનેશન નંબર આપણે ઇન્ક્રીઝ થયો શું કામ તો કે એમ્પ્ટી ઓર્બિટલ્સ ના લીધે સો આના ડી ઓર્બિટલ આવી ને એટલે તો કઈક કાર્બન ફેમિલીના ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ આ રીતના ફોર્મ થયેલા હશે અને કાર્બન પાસે મેક્સિમમ કોર્ડિનેશન નંબર કેટલો છે 4 છે ને એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન 8 થશે એનામાં ઓક્ટેટ ફિનિશ થઈ ગયેલું છે એટલે કાર્બન છે ઈ કોમ્પ્લેક્સ શો નહીં કરે તો આ જે વાત કરીએ આપણે કોમ્પ્લેક્સ ફોર્મેશન ટેન્ડન્સી સ્ટાર્ટ ન્યુ ટોપિક catenation what is the meaning of catenation to form chain of identical atoms કે કોઈ એક સરખા એટમ્સ એટલે કે આઇડેન્ટિકલ એટમ્સ ભેગા થઈને એક ચેન કરશે ચેન ફોર્મેશન કરશે ને આ એક ચેન બનાવશે આ ચેન ફોર્મેશન કરવાથી કાઈક આપણને મોલેક્યુલ્સ મળશે ને કેમિકલ સ્પીસીસ એ સ્પીસીસ ને શું કહેવાય કેટિનેશન તમે જો મિત્રો ધ્યાનથી સપોઝ કે કાર્બન છે અને બીજો કોઈ કાર્બન છે આ બંને કાર્બન એકબીજા સાથે એટેચ થયેલા છે ને પણ જો બોન્ડ છે અહીંયા જો કોવેલેન્ટ બોન્ડ હોય અહીંયા કોઈ હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન છે આ રીતના કાર્બન ની ચાર વેલેન્સી સેટિસ્ફાઈ કરેલી છે સપોઝ કે હાઇડ્રોજન રિમૂવ કરો અહીંયા નવો કોઈ કાર્બન એડ કરો સપોઝ કે આ હાઇડ્રોજન રિમૂવ કરું અહીંયા કોઈ કાર્બન એડ કરું સપોઝ કે અહીંયા કોઈ કાર્બન એડ કરું તો કઈક આવી કઈક રચના તૈયાર થાય ને આ સ્ટ્રક્ચર ને તો આ સ્ટ્રક્ચર ને શું કહેવાય કેટેનેશન તો કે ટુ ફોર્મ ચેન્સ ઓફ આઇડેન્ટિકલ એટમ્સ એક આવી ચેન બનાવીને આ ચેન બનીને શું કહેવાય કેટેનેશન એની પહેલા કાર્બન હેઝ મેક્સિમમ ટેન્ડન્સી ઓફ કેટેનેશન કે જેમાં કાર્બન પાસે મેક્સિમમ ટેન્ડન્સી છે કેટેનેશન શો કરવા માટેની કાર્બનના ગ્રુપની વાત કરતો હોય તો કાર્બન પાસે મેક્સિમમ ટેન્ડન્સી છે ત્યારબાદ સિલિકોન ત્યારબાદ જર્મેનિયમ ત્યારબાદ ટીન અને લાસ્ટમાં લેડ હવે આપણે વાત કરીએ કે સ્ટેબિલિટી એન્ડ ટેન્ડન્સી ઓફ ચેન ફોર્મેશન ઓફ કમ્પાઉન્ડની સ્ટેબિલિટી અને ચેન ફોર્મેશન થયું ને એ કેના પર ડિપેન્ડન્ટ હોય તો કે બોન્ડ એનર્જી પર ડિપેન્ડન્ટ હોય ને જેમ બોન્ડ એનર્જી વધુ એમ સ્ટેબિલિટી વધુ તો કાર્બનની બોન્ડ એનર્જી કઈ 354 કિલો જૂલ પર મોલ આપેલી છે કે જે which is a maximum of its group કાર્બન ગ્રુપની સૌથી મેક્સિમમ બોન્ડ એનર્જી છે 345 કિલો જૂલ પર મોલ હવે તો મિત્રો આ કાર્બન છે ને કાર્બન કે કાલ્પનિક ચેન બનાવે આને શું કહેવાય લિનિયર કહેવાય ને કે બ્રાન્ચ નથી પડી ને તો આને કહેવાય લિનિયર ચેન સપોઝ કે આ ચેનમાં ક્યાંક આ રીતનું બ્રાન્ચ ઊભી કરવું તો આને જ કહેવાય શું કહેવાય બ્રાન્ચ ફોર્મેશન કહેવાય અને સપોઝ
કે આ કાર્બન હું ક્લોઝ કરી દઉં કોઈ કાર્બન નાખીને તો એક આ સાયકલ ફોર્મ ક્રિએટ થઈને તો આને કહેવાય સાયક્લિક ફોર્મ. તો કાર્બન લિંક ટુગેધર ચેન્સ એક આવી ચેન બનાવે અથવા તો એક બ્રાન્ચ બનાવશે ને અહીં નંબર ઓફ કાર્બન હોય અહીંયા કાર્બન હોય અહીંયા કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીંયા કાર્બન એક આ રીતની બ્રાન્ચ બનીને જેમ કે ઝાડ હોય અને ઝાડની ડાળીઓ કેમ બહાર નીકળે એમ આ ઝાડની ડાળીની બ્રાન્ચ હોય કાર્બનની બ્રાન્ચ જોવા મળી. તો કાર્બન લિંક ટુગેધર ચેન્સ બ્રાન્ચીસ સાયક્લિક એન્ડ કેજ સ્ટ્રક્ચર આવા નંબર ઓફ સ્ટ્રક્ચર્સમાં કાર્બન લિંક જોવા મળતી હોય અને આ જે કાર્બન લિંક જોવા મળી ને એની નંબર ઓફ એપ્લિકેશન છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બનિક રસાયણશાસ્ત્ર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવા કંઈક ફોર્મેશન છે. આ ફોર્મેશનના નંબર ઓફ યુઝીસ આવેલા છે. કાર્બન કેન ફોર્મ મલ્ટીપલ બોન્ડ્સ. માનો કે કાર્બનની ચેન છે આ લિનિયર ચેન ને સપોઝ એથી બ્રાન્ચ થઈ આ એક સાયકલ બની આ એક ચેનમાં ડબલ બોન્ડ આવેલા હોય અથવા તો ટ્રિપલ બોન્ડ આવેલા હોય તો આને પણ શું કહેવાય કેટેનેશન કહેવાય ને. તો કંઈક આ રીતની કેટેનેશન ની આપણે ચર્ચા કરીએ તો કે તો જો મારે એકદમ કમ્પ્લીટ ડેફિનેશન આપવી હોય ને તો કઈ રીતના આપી શકું હું તો કે ટુ ફોર્મ ચેન્સ ઓફ આઇડેન્ટિકલ મોલેક્યુલ વિથ કોવેલેન્ટ બોન્ડ. આ જે મારા બોન્ડ ફોર્મેશન છે ને આ બધા બોન્ડ કેવા હોય કોવેલેન્ટ બોન્ડ હોય ને તો કોવેલેન્ટ બોન્ડ થી કંઈક ફોર્મેશન થતી હોય આઇડેન્ટિકલ એટમની અને કંઈક સ્પીસીસ તૈયાર થતી હોય એને કહેવાય કેટેનેશન. કેટેનેશન જોવા કેવા મળે મેક્સિમમ કાર્બનમાં અને કાર્બન ફેમિલી ની વાત કરો તો કાર્બન ફેમિલી ઓર્ડર કેવો હોય તો કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ. લેડ ની સૌથી મિનિમમ કાર્બન સૌથી મેક્સિમમ. હવે વાત કરીએ કે કેના પર ડિપેન્ડન્ટ હોય તો કે બોન્ડ એનર્જી ઉપર. તો કાર્બન ની બોન્ડ એનર્જી કેટલી 354 કિલોજુલ પ્રતિ મોલ અને આ કાર્બન લિંક થઈને ચેન બનાવે બ્રાન્ચ બનાવે સાયક્લિક નોન સાયક્લિક નો બ્રાન્ચ લિનિયર ગમે એવા સ્ટ્રક્ચર બનાવે. ઇન શોર્ટ આ કંઈક આવું મોઇટીસ તૈયાર થયેલી મોઇટીસ ને શું કહેવાય કેટિનેશન કહેવાય. અને નંબર ઓફ જે સ્ટ્રક્ચર ક્રિએટ થયા ને એની ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નંબર ઓફ એપ્લિકેશન આવેલી છે. અને કાર્બન ડબલ બોન્ડમાં ફોર્મ કરતો હોય ટ્રિપલ બોન્ડમાં ફોર્મ થતું હોય અને આવું કંઈક ફોર્મેશન ક્રિએટ થતું હોય તો આ ફોર્મેશનને પણ શું કહેવાય કેટેનેશન. તો આવી કંઈક આપણે વાત કરી કેટેનેશન. હેડિંગ મારો એલોટ્રોપી. હવે એલોટ્રોપી કહેવાય કોને કે જ્યારે કોઈ એક કોમ્પ્લેક્સ છે માનો કે કાર્બન છે કાર્બન એક કરતા વધુ ફોર્મમાં એક્ઝિસ્ટ થાય છે તો એને કહેવાય એલોટ્રોપીસ. તો એની એલિમેન્ટ ઓબ્ટેન ઇન મોર ધેન વન ફોર્મ. કોઈ બી એલિમેન્ટ હોય એ આપણને વન ફોર્મ કરતા વધુ ફોર્મમાં જો ઓબ્ટેન થતું હોય ને તો એને કહેવાય એલોટ્રોપીસ. સો કાર્બન એક્ઝિસ્ટ ઇન ટુ ફોર્મ ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ. તો કાર્બન ને શું કહેવાય ટુ એલોટ્રોપીસ કહેવાય કાર્બન પાસે. માનો કે X નામનું એલિમેન્ટ છે એ X નામનું એલિમેન્ટ આપણને 3 ફોર્મમાં મળી આવતું હોય તો એને કહેવાય 3 એલોટ્રોપીસ. સો કાર્બન છે ને એ કાર્બન એ 2 ફોર્મમાં મળી આવે છે. કેવા કે ડાયમંડમાં એન્ડ સેકન્ડ વન ઇઝ ગ્રેફાઇટ. સો કાર્બન હેઝ 2 એલોટ્રોપીસ. અને કાર્બન ફેમિલીની વાત કરતા હોય ગ્રુપ નંબર 4 ની તો ગ્રુપ નંબર 4 છે ને એ આખો ગ્રુપ નંબર 4 એલોટ્રોપીસ શો કરતું હશે. કેવી તો કે જોઈએ સિલિકોન હેઝ 2 ફોર્મ્સ. એક ક્રિસ્ટલાઇન ફોર્મ અને સેકન્ડ વન ઇઝ એમોર્ફસ. ક્રિસ્ટલાઇન એટલે શું કણી વાળું ફોર્મ હોય ને એને ક્રિસ્ટલાઇન કહેવાય. એમોર્ફસ એટલે પાવડર ફોર્મ. તમે પ્રેક્ટિકલમાં અભ્યાસ કરી ગયા હશો તો કે ભાઈ પ્રેક્ટિકલમાં ફર્સ્ટ ટેસ્ટ આવે આઇડેન્ટિકલ ઓફ કમ્પાઉન્ડ. એમાં આવે કે ભાઈ કમ્પાઉન્ડનો નેચર કેવો છે તો નેચર એ ક્રિસ્ટલાઇન નેચરનો છે કે એમોર્ફસ નેચરનો છે. તો સિલિકોન છે ને એ 2 ફોર્મ એક્ઝિસ્ટ કરતું હશે. વન ઇઝ ક્રિસ્ટલાઇન એન્ડ સેકન્ડ ઇઝ એમોર્ફસ. હવે આપણે વાત કરીએ ટીન ની. ટીન ઇઝ ગ્રે ટીન, white tin and rhombic tin. So tin has 3 allotropies. One is grey, second is white and third is rhombic tin. હવે આપણે વાત કરતા હોય જર્મેનિયમની. તો કે જર્મેનિયમ also 2 crystalline forms. જર્મેનિયમ પાસે also 2 crystalline form અવેલેબલ છે. ફોસ્ફરસ, સલ્ફર અને ઘણા બધા એલિમેન્ટ્સ છે
કે જે એલિમેન્ટ્સ આપણને એલોટ્રોપિસ આપતા હશે. હવે માનો કે કાર્બનનું એક ગ્રેફાઇટ છે અને ડાયમંડ છે, બે ડિફરન્ટ સ્ટ્રક્ચર છે. અને તમે ડાયમંડનો ભાવ જોવો તો આસમાને છે અને ગ્રેફાઇટનો ભાવ, ગ્રેફાઇટ કહેવાય કોને ખબર ને, આપણે જે પેન્સિલ હોય ને, પેન્સિલની જે આપણે અણી કાઢીએ ને, બ્લેક કલરનો પોર્શન હોય વચ્ચે, એ બ્લેક કલરનો પોર્શન એને શું કહેવાય? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ અને ડાયમંડ બંને ફોર્મમાં ઓન્લી કાર્બન હોય, કાર્બન સિવાય બીજું કાંઈ ના હોય. છતાં પણ ગ્રેફાઇટનો ભાવ સાવ નીચો છે અને ડાયમંડનો ભાવ ખૂબ બધો વધારે છે. સો એલોટ્રોપિસ હેવ ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટીઝ. કે જે એલોટ્રોપ્સ બન્યા, માનો કે ગ્રેફાઇટ છે એને આમ કરું તો એ બટકી જાય, પણ ડાયમંડ છે ને એ દુનિયાનો સૌથી સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ છે, સૌથી સ્ટ્રોંગેસ્ટ ફોર્મ છે કે જેને તોડવું શક્ય નથી. સો electrodes have different physical properties, so their application are also different. તો કે નંબર ઓફ electrodes ની physical properties different હોય. ગ્રેફાઇટ ની physical properties અલગ હોય. જ્યારે વાત કરું કે ડાયમંડની physical properties different હોય. મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ની વાત કરું તો કાર્બનના મેલ્ટિંગ પોઈન્ટ ડાયમંડ ફોર્મમાં હોય તો સૌથી મેક્સિમમ હોય, ગ્રેફાઇટમાં હોય તો સૌથી માઇનોર ઓછા હોય. સો આવી રીતે આપણે વાત કરી એલોટ્રોપ્સની. એલોટ્રોપ્સની વાત ઉપરથી આપણે ડિસ્કશન કરીએ કે કાર્બનના જે બે એલોટ્રોપ્સ છે, ગ્રેફાઇટ્સ અને ડાયમંડ્સ, વન બાય વન આ બંને વિશે ડિસ્કશન કરીશું. ડાયમંડ એન્ડ ગ્રેફાઇટ. તો કે ડાયમંડ અને ગ્રેફાઇટ આ બંનેના સ્ટ્રક્ચર કેવા છે કે કેના વિશે ડિસ્કશન કરીએ. સ્ટાર્ટ. Diamond and graphite are two well-known crystalline allotropes of carbon. કે diamond and graphite are કેવા allotropes છે? તો કે crystalline allotropes છે. કોના? તો કે કાર્બનના two crystalline allotropes છે. કેવા? કાર્બનમાં diamond અને graphite. બીજા amorphous allotropes ની વાત કરીએ તો amorphous allotropes are coal, coke and ગેસ કાર્બન. તો કોલ, કોક એન્ડ ગેસ કાર્બન આવા કઈક એમરફસ એલોટ્રોપ્સ જોવા મળ્યા, અને ગ્રેફાઇટ અને ડાયમંડ એવા કઈક ક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સ જોવા મળ્યા. ત્યારબાદ એક્સ-રે ડિફ્રેક્શન સ્ટડી કરો ને તો એના પરથી શું પ્રૂવ થયું? તો કે એમરફસ કાર્બન ઇઝ એકચ્યુઅલી કાર્બન ઇન માઇક્રોક્રિસ્ટલ, સો દે આર કોલ્ડ માઇક્રોક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સ. કે આ કોલ, કોક અને ગેસ કાર્બન આવા એક એમરફસ એલોટ્રોપ્સ જોવા મળ્યા. આવા એમરફસ એલોટ્રોપ્સ ની જો હું એક્સ-રે ડિફ્રેક્શન સ્ટડી કરું અને આવા એલોટ્રોપ્સ ની એક્સ-રે ડિફ્રેક્શન સ્ટડી ઉપરથી શું પ્રૂવ થયું? તો કે એમરફસ કાર્બન ઇઝ એકચ્યુઅલી કાર્બન ઇન માઇક્રોક્રિસ્ટલ. કે જે એમાં કાર્બન રહેલો છે ને એમરફસ માં, એ કેમાં રહેલો છે? ખરેખર એ શું છે? તો કે માઇક્રોક્રિસ્ટલ છે. અને માઇક્રોક્રિસ્ટલ હોવાના લીધે એને શું કહેવાય? માઇક્રોક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સ. તો આવી રીતે ડિસ્કશન કરી કે ડાયમંડ અને ગ્રેફાઇટ ક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સ છે, ત્યારે કોલ, કોક ને ગેસ કાર્બન ની કઈક એમરફસ એલોટ્રોપ્સ છે. અને એમરફસ એલોટ્રોપ્સ ખરેખર શું છે? તો કે ઈ માઇક્રોક્રિસ્ટલાઇન છે. તો હવે વાત કરીએ સ્ટ્રક્ચર ઓફ ડાયમંડ ની. ડાયમંડ નું સ્ટ્રક્ચર કેવું છે એના વિશે. તો જો ડાયમંડ ના સ્ટ્રક્ચર ની વાત કરતા હોય ને, ડાયમંડ નું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે 3D સ્ટ્રક્ચર હોય, 3D લેટાઇઝ્ડ વિથ sp3 હાઇબ્રિડાઇઝેશન. એમાં કાર્બન નું જ્યારે આપણે હાઇબ્રિડાઇઝેશન ચેક કરતા હોય તો એનું કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp3 હોય, અને હાઇબ્રિડાઇઝેશન તો sp3 હોય અને 0 લોન પેર હોય. એનું સ્ટ્રક્ચર કેવું બનશે? ટેટ્રાહેડ્રલ. સો કાર્બન bonds are arranged in 3D at distance at 1.54 angstrom tetrahedral in diamond. તો કે ડાયમંડ સ્ટ્રક્ચર કેવું હશે? તો કાર્બન bonds are arranged in 3 dimensional. કાર્બન ના bonds છે ને એ 3 dimension માં arrange થશે. અને કેટલું ડિસ્ટન્સ? તો કે 1.54 angstrom ડિસ્ટન્સ. અને કે કહો ટેટ્રાહેડ્રલ શેપ ડાયમંડ માં ફોર્મ થશે. each tetrahedral has central atom carbon. જો ટેટ્રાહેડ્રલ માં કેવું હોય? તો કે ટેટ્રાહેડ્રલ માં each અહીં દેખાતું હશે ને તમને એનું શેપ. તો ટેટ્રાહેડ્રલ માં સેન્ટરમાં પણ કાર્બન હોય અને એના ચારે ખૂણે શું હોય? કાર્બન હોય. તો કે each tetrahedral has carbon at the center as well as at all corner of tetrahedral. અહીં તમને એની સ્ટ્રક્ચર દેખાય છે ને, એના સેન્ટરમાં શું છે? સેન્ટરમાં પણ કાર્બન રહેલો છે
અને ચારે કોર્નર ઉપર પણ કાર્બન રહેલો છે અને આ જે ચારે ચાર કાર્બન છે એ કાર્બન કેનાથી એટેચ થયેલા હશે તો કે કોવેલેન્ટલી બોન્ડેડ હશે ને આ જે કોવેલેન્ટલી બોન્ડેડ કાર્બન છે એના લીધે એની જે હાર્ડનેસ છે એ હાર્ડનેસ પણ જોવા મળશે અને જે આ 3D પોલિમેરિક એનામાં શું જોવા મળશે બિગ 3D પોલિમેરિક સ્ટ્રક્ચર જોવા મળશે ને આવું એક પોલિમેરિક સ્ટ્રક્ચર જોવા મળ્યું અને એના વચ્ચેનો જે બોન્ડ છે એ બોન્ડ કયો છે તો કે કોવેલેન્ટ બોન્ડ છે અને sp3 છે આ sp3 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ્સ થી બનેલો જે બોન્ડ છે આ બોન્ડની સ્ટ્રેન્થ મેક્સિમમ હશે સો ઈ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ જે ડાયમંડ છે ને એ ડાયમંડ હાર્ડ હશે અને આપણે વાત કરતા હોય ને કાર્બનની અને કાર્બનના ડાયમંડની જો મેલ્ટિંગ પોઈન્ટ ની વાત કરું ને તો એનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલું હોય 300 and 500 3500 સેલ્સિયસ તાપમાન ખૂબ ઊંચું તાપમાન કહેવાય સૌથી હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ હોય ડાયમંડનું because of strong covalent bond diamond have high melting point and harder structure with 100% amount of carbon content કે જે આ કાર્બનનું સ્ટ્રક્ચર છે આ કાર્બનના સ્ટ્રક્ચરમાં 100% કાર્બન રહેલો હશે કાર્બન સિવાય બીજું કાંઈ નહીં હોય અને 100% કાર્બન કેમાં સેટ થયેલો હશે તો કે ટેટ્રાહેડ્રલ શેપમાં સેટ થયેલો હશે ને ટેટ્રાહેડ્રલના સેન્ટ્રોઇડમાં પણ કાર્બન છે અને એના ચારે ચાર કોર્નર ઉપર કાર્બન હશે સો આ કાર્બન કાર્બન કોવેલેન્ટ બોન્ડ થી એટેચ થયેલા હશે અને આ કોવેલેન્ટ બોન્ડ સ્ટ્રોંગ હશે ને આ સ્ટ્રોંગ કોવેલેન્ટ હોવાના લીધે એનું મેલ્ટિંગ પોઈન્ટ એક 3500 અંશ સેલ્સિયસ જેટલું જોવા મળ્યું અને એક હાર્ડ સ્ટ્રક્ચર છે ને ડાયમંડ નું તો હવે ડિસ્કશન કરીએ ગ્રેફાઇટ ની ગ્રેફાઇટ સ્ટાર્ટ ધ ડિસ્કશન અબાઉટ સ્ટ્રક્ચર ઓફ ગ્રેફાઇટ તો કે ગ્રેફાઇટ નું સ્ટ્રક્ચર છે ને લેયર માં હોય 1 by 1 લેયર હોય લેયર સ્ટ્રક્ચર માં એડજસ્ટ કરતું હોય અને એનામાં sp2 હાઇબ્રિડ ઓર્બિટલ્સ ઇન્વોલ્વ થયેલી હોય કાર્બન કાર્બન બોન્ડ લેન્થ ની વાત કરતા હોય કે 1.4 એંગસ્ટ્રોમ ની બોન્ડ લેન્થ હોય કાર્બન કાર્બન વચ્ચેની અને જે આ કાર્બન લેયર્સ છે એ લેયર્સ ને શું 2d6 માં આપણે એને ડિનોટ કરી શકીએ ને તમને અહીંયા સ્ટ્રક્ચર દેખાતું હશે ને આ સ્ટ્રક્ચર માં કાર્બન લેયર્સ આર two dimensional sheet of hexagonal fuse ring એક 6 મેમ્બર ની ફ્યુઝ રિંગ જોયેલી છે ને આ 6 મેમ્બર ની ફ્યુઝ રિંગ છે હેક્સાગોનલ ઈ રિંગ એની જે 2 ડાયમેન્શનલ શીટ બનેલી છે આ 2 ડાયમેન્શનલ શીટ ની હેક્સાગોનલ ફ્યુઝ રિંગ થી એક લેયર બનેલું છે આ જે ડિફરન્ટ લેયર ઓફ શીટ્સ આર કમ્બાઇન્ડ વિથ ઈચ અધર બાય વેરી વીક વાન ડર વાલ્સ ફોર્सेस આ બે લેયર છે ને આ બે લેયર કેનાથી કનેક્ટ થયેલા હશે તો કે વાન ડર વાલ ફોર્સ થી સપોઝ કે માર્કર છે વાન ડર વાલ ફોર્સ છે અને અમારી એક હેક્સાગોનલ ફ્યુઝ રિંગ છે અમારી સેકન્ડ હેક્સાગોનલ ફ્યુઝ રિંગ છે આમ જે આ 2 ડાયમેન્શનલ શીટ ક્રિએટ થઈ આ બંને ક્રિએટ શીટ ને હું વાન ડર વાલ ફોર્સ થી એટેચમેન્ટ કરું છું અને જે આ ડિસ્ટન્સ છે between successive layer is 3.35 એંગસ્ટ્રોમ આ જે બંને લેયર નું ડિસ્ટન્સ છે ને આ ડિસ્ટન્સ કેટલું છે 3.35 એંગસ્ટ્રોમ નાઉ આ જે વાન ડર વાલ્સ ડિસ્ટન્સ છે ને કાર્બન નું ગ્રેફાઇટ એ પણ કેટલું હોય 3.35 એંગસ્ટ્રોમ after formation of 3 bond using sp2 hybridization કે sp2 hybrid orbitals થી જો હું 3 bond formation કરું અને ફર્ધર જે ઇલેક્ટ્રોન વધે ને ઇલેક્ટ્રોન કેવો રહે remains એમને વધશે ને તો one electron in each carbon's valence shell remains unpaired and delocalized કે delocalized ફોર્મ માં ઇલેક્ટ્રોન વધ્યો ને માનો કે sp2 હાઇબ્રિડ ઓર્બિટલ ની મદદથી આ જે ગ્રેફાઇટ નો કાર્બન છે એ કાર્બને 3 બોન્ડ ફોર્મેશન કરી લીધા હજી 3 બોન્ડ ફોર્મેશન થઈ ગયા કાર્બનની વેલેન્સ કેટલી હોય 4 તો 1 અનપેર ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન કેમ રહેશે તો કે ડીલોકેલાઇઝ પડ્યો હશે હવે વાત કરીએ આ પોર્શન ની તો કે જે ઇલેક્ટ્રોન હોય તો ને ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન મૂવ્સ ઇઝીલી અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ એપ્લાઇડ પોટેન્શિયલ જેવું તમે પોટેન્શિયલ એપ્લાય કરો ને એવો મૂવમેન્ટ આપશે ને આપણો ઇલેક્ટ્રોન અને જે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થઈને એને લીધે જ એક ગુડ કંડક્ટર હોય ઇલેક્ટ્રિસિટીના તમે ગ્રેફાઇટમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરો ને માનો કે મારો ગ્રેફાઇટ છે તો વિદ્યુતના સુવાહક હોય ઇન શોર્ટ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી because of very weak van der Waals forces between layer they can slide over each other
આ જે વાન્ડરવાલ્સ ફોર્સ હતો ને બે લેયર વચ્ચેનું, એ બે લેયર વચ્ચેનું વાન્ડરવાલ્સ ફોર્સ એટલું બધું વીક હોય કે તે એકબીજા ઉપર સ્લાઇડ ઓવર થઈ જાય, અને આ સ્લાઇડ થવાના લીધે એના જે સ્ટ્રક્ચર છે ને સ્ટ્રક્ચર કેવા હોય, સ્મૂથ સ્ટ્રક્ચર હોય. અને ગ્રેફાઇટનો એટલે જ ઉપયોગ કેમાં કરવામાં આવે છે? લુબ્રિકેન્ટમાં. લુબ્રિકેન્ટ તરીકે આપણે ગ્રેફાઇટનો ઉપયોગ કરીએ. શું કામ? તો કે એની વચ્ચે કંઈક વન ટાઈપ ઓફ વાન્ડરવાલ્સ ફોર્સિસ છે. આ વાન્ડરવાલ્સ ફોર્સિસ ખૂબ વીક છે, અને વીક વાન્ડરવાલ્સ ફોર્સિસ હોવાના લીધે એ સ્ટ્રક્ચર કેવું બનશે? સોફ્ટ બનશે, અને લુબ્રિકેન્ટ તરીકે આપણે એનો યુઝિસ કરી શકીએ. Graphite show two types of crystalline structure. One is ABAB alpha structure and second is ABC beta structure. તમને દેખાતું હશે અહીંયા ABAB alpha structure દેખાણું, તો કંઈક આવું ABAB alpha structure હોય, એન્ડ કંઈક આ રીતના બીટા ABC બીટા સ્ટ્રક્ચર જોવા મળે છે. આમ આ જે ગ્રેફાઇટ આપણો જે ફોર્મ થયો હોય, ગ્રેફાઇટ કેવા કલરનો હોય? તો કે ગ્રે કલરનો હોય, અને એમાં કાર્બનની કેટલી એફિશિયન્સી હોય? 95 to 97% કાર્બન રહેલો હોય. આમ આપણે ડાયમંડ અને આ ગ્રેફાઇટ આ બંને ડિફરન્ટ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો ને, આ બંને ડિફરન્ટ સ્ટ્રક્ચર ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો? તો કે ડાયમંડમાં શું હોય? કાર્બન આર લિંક બાય sp3 ઓર્બિટલ્સ, અને આમાં ગ્રેફાઇટમાં કાર્બન આર લિંક ટુગેધર બાય sp2 હાઇબ્રિડ ઓર્બિટલ્સ. મિત્રો ધ્યાન રાખજો, ખાલી ગ્રેફાઇટ ડાયમંડના સ્ટ્રક્ચરમાં શું ફેર હોય? તો કે આમાં ખાલી sp2 હાઇબ્રિડેશન જોવા મળતું હોય, જ્યારે ડાયમંડમાં sp3 હાઇબ્રિડેશન જોવા મળતું હોય. તો આવી એક વાત કરી આપણે કાર્બનની અને ગ્રેફાઇટની.